વચનામૃત ગઢડા પ્રથમ 71. સ્વામિનારાયણ રે સંવત 1876 ચૈત્રવદી ચતુર્થીને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણી દ્વાર મેળીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માહોમાએ પ્રશ્ન ઉત્તર કરો. પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો જે ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા. માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. તે માટે એ અપરાધ તો ક્યારે પણ કરવો નહીં. અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે. તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખો તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિશે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવા છે. ચરણ કમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે. ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. કાંજે રામકૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂળ સૂક્ષ્મ અને કારણે ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે. તથા 10 ઇન્દ્રિયો પંચ પ્રાણ
ઇત્યાદિ સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે, પણ માયક નથી. તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું. પછી માતરે દાદલે પ્રશ્ન પૂછો જે ઈર્ષાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં, અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય. એ ઈર્ષાનું લક્ષણ છે. આ વચનામૃતમાં એક તો જે પૂછનાર છે એ ઉત્તમમાં ઉત્તમ છે, અને એમણે મૂર્તિમાન જોયું છે એટલે ભગવાન સ્વામિનારાયણને પૂછે છે કે તમે સર્વે અપરાધ માફ કરો છો, પણ એવો કોઈ છે કે જે તમે એને માફ જ ના કરો. એક એ વિષય છે. બીજું, ભગવાન સ્વામિનારાયણ જે કલ્યાણની રીતિ બાંધી અને કલ્યાણ થાય, પણ શાસ્ત્રની રીતે તમે કેમ કલ્યાણ થાય એવો ઉત્તર કરો ત્યારે શાસ્ત્ર છે ગોટાળિયું બહુ. એ બે પ્રશ્ન મુખ્ય છે. એમાં એ વિશે ભગવાન ઘણું કહેશે, પણ જે પૂછનાર છે એ બોટાદના રાજા છે. એનું નામ સોમલા ખાચર છે. એમને બે દીકરા હતા, ધામમાં ગયા. પછી એને વિચાર કર્યો કે આ સંસારને મૂકી દેવો છે. સંસારને બધું મૂકી જે એમની સંપત્તિ પુષ્કળ હતી એ બધી ભગવાનને અર્પણ કરી, અને પછી તેઓ શરીમાની સાથે જ રહ્યા. બહુ શૂરવીર હતા, પ્રચંડ હતા અને રૂપાળા બહુ હતા. એ શરીમાની પાસે જ હોય હથિયાર ધારણ કરીને. એ સોમલા ખાચર દાદા ખાચરની ઉપર જ્યારે જ્યારે કંઈ ચડાઈ થઈને આવે ત્યારે એ સોમલા ખાચર એમાં મુખ્ય રહેતા. ભગવાન સ્વામિનારાયણે જે કાગળ લખીને સંસાર છોડવાનું કહ્યું એમાં સોમલા ખાચર પણ મુખ્ય હતા. અમદાવાદની લડાઈ થઈ આસુરો સાથે, એ સોમલા ખાચર શરીરમાંનો પહેરો ભરી રહ્યા હતા. એ આવીને અસુરોએ જ્યારે ઘા કર્યો અને સ્વામિનારાયણ ક્યાં છે બતાવો, એને કાપી નાખવા છે. ત્યારે સોમલા ખાચરે ભગવાનને વિનંતી કરી, ભગવાન હવે તે ઠેઠ આપની પાસે આવી ગયા અસુરો, આપ હવે આજ્ઞા કરો એમ કરીએ. હવે તો અમારા ઉપર એને ઘા કરી દીધા છે, પણ આપે ના પાડી છે એટલે એને મેં માર્યા નથી. ભગવાને છૂટ આપી છે. ત્યારે એમણે કહ્યું છે ભગવાનને કે સ્ત્રી માટે, રાજ્ય માટે, ધન માટે બધા મરે છે, તમારે તમારા માટે જ મરવું છે. ભગવાને છૂટ આપી. એ ચાર એને પાડ્યા ચોકમાં અને કઈ માણસોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. એમાં સોમલા ખાચર મુખ્ય હતા. જ્યારે જ્યારે અસુરોની ચડાઈ હોય ત્યારે સોમલો ખાચર તૈયાર જ હોય. એ સોમલા ખાચર પૂછે છે ભગવાનને કે હે ભગવાન, તમે સર્વે અપરાધ માફ કરો છો એણે જોયેલું છે. માંસારી, લલાપી, ચોરો એ બધાને શરણે લીધેલા છે, એ તેણે જોયેલા જ છે. પણ એવો કોઈ અપરાધ છે જે તમે એને માફ ન કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી એટલા માટે પધાર્યા, અનંત કોટી મુક્તો લાવ્યા એના આત્માની અંદર. એ ભગવાન સ્વામિનારાયણ રહેતા. અને આ બ્રહ્માંડમાં
પુરુષોત્તમ નારાયણે પુરુષોત્તમ નારાયણના ભગત કર્યા એ આ બ્રહ્માંડમાં પહેલું વહેલો બનાવ છે. એ ન થાય કોઈ. એ પુરુષોત્તમ નારાયણે કરે તો જ થાય. અને જે મુક્તો લાવ્યા છે એની અંદર પુરુષોત્તમ નારાયણે રહી અને આ સત્સંગની પ્રવૃત્તિ કરેલી છે. એટલે એમનું મોંઘામાં મોંઘું કોઈ વસ્તુ હોય તો એ ભગવાનના ભગત છે. જેટલા જેટલા ઉત્સવ કર્યા, સમયો કર્યો, ધર્મની પ્રતિષ્ઠાઓ કરી, લાખો રૂપિયાના દાન કર્યા, પણ એ છે ભગવાનના ભક્ત છે. ત્યારે ભગવાનના ભક્તને દ્રોહ કરે એટલે એને દુઃખ થાય એવું કરે. શરીરને દુઃખ થાય, મનને દુઃખ થાય, એને માફ નથી કરતા. એ ગોપાળાનંદ સ્વામી ધોલેરામાં બિરાજતા હતા અને સાળીંગપુરના જીવા ખાચરના કેટલાક માણસો અને અન્ય માણસો કપાસ નાખવા આવેલા ધોલેરામાં. એમાં ગોપાળાનંદ સ્વામીને મળ્યા ત્યારે સ્વામીએ કહ્યું કે અમારે પણ સાળીંગપુરમાં આવવું છે અને કેટલાક વૃદ્ધ સાધુ છે એ ગાડામાં બેસશે ને બીજા ચાલશે. તો ક્યારે આવી અને ક્યારે તમે ગાડા ચલાવશો? ત્યારે કહ્યું મેં મધ્યરાત્રે ગાડા ચલાવીશું, એટલે આપ પહેલાસર ડેલામાં આવજો. સ્વામી મધ્યરાત્રે નાહી ધોઈ ભગવાનનું પૂજન કરીને બધા સાધુઓ જ્યારે ડેલા તરફ ગયા ત્યારે એમાં કુસંગી જેવા હતા, એણે થોડાક સારા હતા અને સલાહ આપી કે આપણે કપાસ ભરીને તો લાવ્યા ને બળદે ખેંચ્યા, પણ આ સાધુ છે તો આવશે ધીમા ધીમા, વળી પાછળનો ભાર ખેંચવાનો લઈ જવા. ગાડાવાળા ટાઈમ કરતાં વહેલા નીકળી ગયા અને સ્વામી જ્યારે વંડામાં પધાર્યા ત્યારે પૂછ્યો કે દરવાણી સાળીંગપુરના ગાડા ક્યાં છે? તો કે સ્વામી જતા રહ્યા છે, એનો દ્રોહ કર્યો છે. સ્વામીએ ત્યાં જ ઊભા રહીને ભગવાનને પ્રાર્થના કરી અને દેવતાઓને કહ્યું કે આવા લોકોને તમે અન્નવસ્ત્ર શું કામ આપો છો? એ વાગ્યું આખા બ્રહ્માંડમાં. સાળીંગપુરનો સીમાડો આવે એટલે વરસાદ ન પડે, બધે ચારે બાજુ પડે. એ તો ત્યાં સુધી હુકમ ચાલે એના. ત્યારે જીવા ખાચર બહુ દુઃખી થઈ ગયા. શ્રી મહારાજ ધામમાં પધારી ગયા. જીવા ખાચરે, વાઘા ખાચરે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે અમારે તો બે દુકાળ પડ્યા. એક તો આ દુષ્કાળ પડે એટલે કોઈ સંત આવે નહીં, અને બીજો દુષ્કાળ વરસાદ આવતો નથી એટલે ગામ બધું ખલાસ થઈ ગયું. અને મેં શું અપરાધ કર્યો? બીજા બધાએ કર્યો. ત્યારે સ્વામી બહુ વિચારીને કહેશે, હે રાજન, જે માણસોએ, જે તારા માણસો હતા એણે આ ધંધો કર્યો છે એટલે ખેતી તમે જાતે કરો. હવે એ જીવા ખાચરે પછી ખેતી જાતે કરી અને ત્યારે વરસાદ પડ્યો. હજુ એની અસર ગઈ નથી. શું કર્યું એણે ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કર્યો, દુઃખ થાય એવું કર્યું એને. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અહીં સાધુ આવશે, હું કરી આપું છું, તને એક નાનો ભાઈ કરી આપું છું. ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજ એને કારણે ત્યાં પધરાવેલા છે. ત્યારે આ બ્રહ્માંડમાં એ દ્રોહ માપ એ કેમ કરતા? દુનિયાના કોઈ પણ ભગત હોય એની આગળ કોઈને ખબર પડતી નથી. આ પુરુષોત્તમ નારાયણ છે એટલે તરત જ એને ખબર પડે છે, એટલે દંડ કરે છે. એમાં બીજું કારણ છે. બીજા જગતના જે ભગત છે એ જેને ભજે છે એને જ કાંઈ ખબર નથી, એટલે એમાં કંઈ થવાનું નહીં, દ્રોહે નહીં ને કશું નહીં. જ્યારે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છે ને એ ભગવાન સ્વામિનારાયણને રાખે છે, એ પુરુષોત્તમ નારાયણ જાણે છે, એને કારણે દુઃખી થાય છે. આ બ્રહ્માંડમાં
પુરુષોત્તમ નારાયણના જે ભગત છે એની આ બ્રહ્માંડમાં કિંમત બહુ છે. અને જગતમાં જેને ભજે છે એ જાણી શકતા નથી એટલે કંઈ થતું નથી. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ઉત્તમ રાજાને એકાંતમાં બોલાવીને કહ્યું, અને એમણે પણ બધાએ કુટુંબે કહ્યું, હે ભગવાન, મારે બેન ભાઈને ઈચ્છા છે મોટું મંદિર કરો મારે આંગણે. ભગવાને કહ્યું, સારું, પણ તમારા બીજા પિતરીઓ જાણી જાય નહીં તો વળી કહે છે અમારે ત્યાં કરો, આમ કરો, કંઈ આડોડાઈ કરે તો કોઈને આ વાત કહેતા નહીં. એમાં દાદા ખાચરનું કુટુંબ હતું અને વાક્યાના રાજબાઈ પણ ત્યાં હતા. હવે કોકે એમના પિતરે તેને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ ઉત્તમ રાજાને ત્યાં મોટું મંદિર કરવાના છે. એટલે સવારમાં એના પિતરીઓ દર્શન કરવા આવ્યા કે ભગવાન તમે ઉત્તમ રાજાને ત્યાં ક્યારે મંદિર કરવાના છો? ભગવાને કાંઈ કીધું નહીં. એને ભગવાન સ્વામિનારાયણ જેટલા બેઠા હતા એને પૂછ્યું કે આ વાત ક્યાંથી ગઈ? ત્યારે લાધા ઠક્કરે એટલું જ કીધું કે મહારાજ, રાજબાઈના સગા એ ઉત્તમ રાજાના પિતરીઓના સગા થાય છે, એટલે રાજબાઈએ આ વાત કીધી હોવી જોઈએ. રાજબાઈએ કીધી નહોતી જોઈ, પુરુષોત્તમના ભગત હતા, એના મોઢામાંથી નીકળે એ પુરુષોત્તમ કરી આપે છે. ત્યારે રાજબાઈએ કહ્યું કે લાધિયા, તારો ભલકે ભૂંડો થાય. ભલકે એટલે આ સૂર્ય ઉગે તે પહેલા તારું કંઈ ભૂંડું થાવ. એ બોલે છે કોણ? એ ભગવાનના ભગત બોલે છે, અને ભગવાન જે બોલે તે કરી દે, અને ભગવાન બોલે તે આહામે કરે, એમ છે. પાછું બે લોઢા ઉના હોય તો ચોટે, ટાઢુંનો ઊનો ચોટે. ત્યારે શ્રીજી મહારાજે કહું, હે રાજબા, તમે આ શું બોલ્યા અત્યારમાં? ત્યારે એનું કંઈક ભૂંડું થવાનું જ છે. ત્યારે લાધા ઠક્કરનો એક દીકરો હતો, એને કંઈ સાંજના બોલાચાલી થઈ ઘરમાં, એ ઝેર પીને મરી ગયો. સવારે સૂર્ય ઉગ્યો ત્યારે ખબર આવી કે છોકરો મરી ગયો. એટલે પુરુષોત્તમ નારાયણના જે ભગત છે એ આ બ્રહ્માંડમાં એની કિંમત બહુ છે. એ પુરુષોત્તમ નારાયણ જે છે એ આ બ્રહ્માંડ ઉપર પધાર્યા ત્યારે પુરુષોત્તમ નારાયણના ભગત થયા, નહીં તો અહીં નહીં, આ બ્રહ્માંડમાં નહીં. ત્યારે આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણના ભગત થવાનું કારણ પુરુષોત્તમ નારાયણ છે, નહીંતર આ ન થાય. કોઈને ખબર નહીં. અને એ ભગવાન સમાધિમાં લઈ જાય, અક્ષરધામમાં લઈ જાય, ત્યાંથી જોઈને પાછા આવે એ જ આકાર અહીં જોયું, એનું એ કારણ છે. ત્યારે એક એ વાત ભગવાને કહી. બીજી વાત, ભગવાન પુરુષોત્તમ નારાયણ આ તમે કંઈ કરો એટલે ખબર પડે, એટલે એક ભગત બનાવવો. એક ભગત બનાવો આ બ્રહ્માંડમાં તો આખા બ્રહ્માંડને ઉગારેનું પુણ્ય થાય છે. એટલું પુણ્ય થાય છે. પુરુષોત્તમનો ભગત કર્યો. સંતોએ જે માર ખાઈને અક્ષરધામમાંથી આવ્યા, એણે આ પુરુષોત્તમને ઓળખાવા માર ખાધા. શું કરવા ખાધા? એ તો છોન મારે અજ્ઞાની, એટલા અજ્ઞાની હતા. આણે એને એમાં જોઈન્ટ કર્યા. ત્યારે પુરુષોત્તમ નારાયણના આશ્રિત એ ઘણા જ કિંમતી છે. એ પુરુષોત્તમ નારાયણ જાણે છે. એ જે પુરુષોત્તમનો ભગત છે એને ખબર નથી. એક વાઘનું બચ્ચું હતું, તે બકરાના ટોળામાં જતું રહ્યું. આપણા નંદ સંતોએ લખ્યું છે. બધા વાઘોએ સિંહણીઓ સમજાવ્યો કે તું આ ટોળામાં ક્યાં પેઠું, અને બે કરતું થઈ ગયું. બકરા જોડે ખાય કહાલું. એ જાતને એમ થયું કે આપણી આ જાત આની જોડે ભળી ગઈ.
એને બહુ સમજાયું તો હાલ પણ એને કંઈ બકરા જોડે મેળ પડી ગયો તો પછી નીકળ્યું નહીં. એનું મોઢું એ જોઈ શકે નહીં. એને કૂવા ઉપર લઈ ગયા અને જાલીને એને પાણીમાં એનું મોઢું દેખાડ્યું. ત્યારે એનું અવડું મોઢું, બકરીનું એટલું જ. એને ખરા બહુ ફેર મારો. પછી હોંક કરે કે બકરા રાડ્યો પાડીને ભાગે. ત્યારે એ પુરુષોત્તમના ભગત છે. ત્યારે આપણને પણ ખબર નહીં કે હું કોનો ભગત છું. આ સિંહનું બચ્ચું તો એ બકરામાં જતું રહ્યું. એમ આપણે ક્યાંક બકરામાં જ જતા રહીએ ત્યારે સાધુ શું કે તમે આ સ્વામિનારાયણના ભગત થઈને આ બકરા આ બે કરતા તમે ઈશા ક્યાંથી થયા? આપણી જાત લેજવી તમે. ત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત છે એ આપણી શક્તિની અને જેને તમે ભજો છો એની શક્તિની ખબર જ નહીં. ત્યારે એ પુરુષોત્તમ નારાયણ કોઈ એના આ બ્રહ્માંડમાં જો પુરુષોત્તમ નારાયણ પોતાના આશ્રિતનું રક્ષણ ન કરે તો એ ભગત થવા જ ન દે, થાય જ નહીં. એટલું એણે ધ્યાન રાખ્યું છે. મુક્તાનંદ સ્વામી જેવાને અસુરોએ ઝેર આપ્યું છે પણ ભગવાન હાજર જ છે, એમને જ થવા દેવું કાંઈ છે. ત્યારે એ પુરુષોત્તમ નારાયણને ભજે એનો દ્રોહ એટલે દુઃખ થાય એવું કરવું નહીં, અને એ કરે તો એને માફ નહીં કરવું. જ્યાં જ્યાં બધું ખલાસ થયું છે એ આને કારણે થયું છે. કેટલાક ગામને ભગવાને કહ્યું છે આ ગામનું પાણી નહીં પીતા, અન્ન નહીં ખાતા. એ ગામ હજુ ઊંચે આવતું 2 પાંદડે થતું નથી. જ્યાં જ્યાં ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે ત્યાં ભગવાને એને આગળ જ જવા દીધા, કોઈને. ત્યારે એક એ અપરાધ અને બીજો એક અપરાધ છે. બીજો જે અપરાધ છે ભગવાન સ્વામિનારાયણના આકારનું ખંડન કરવું, તે એ માફ જ ન થાય. ગમે તે ભગવાન સ્વામિનારાયણનું વાંકું બોલે એ તમને કોઈને બીજા લોકોને જોવો નહીં ગમે, એના બધા જ શુભ ગુણો નષ્ટ થઈ જાય છે. એ આકાર છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર જીવના કલ્યાણ માટે આવ્યા. એ આકારનું એ ખંડન થવા દે નહીં તો આ દુનિયામાં સ્વામિનારાયણ બહુ જ સામે આવ્યા. બહુ જ એવા મત પંથવાળાને રોકવા આવ્યા, પણ એ રોકાયમાં તો જ નહીં. એ તો પુરુષોત્તમ નારાયણ હતા. ત્યારે બહુ જ માથાકૂટ કરી છે બધા લોકોએ. એ ખોટો પંથ છે, ભગવાન ખોટા છે, ભગવાનમાં કશું નથી, એ તો આમ છે, બહુ લોકોએ કહ્યું છે, પણ એ કંઈ મેળ બેઠો નથી. પુરુષોત્તમ હોવાને કારણે આ બ્રહ્માંડમાં આટલી શક્તિ કોઈની પાસે નહીં ઉતરી, આટલા માણા નહીં કોઈ પાસે. ત્યારે પુરુષોત્તમ નારાયણ જે છે એ મૂર્તિમાન છે ને સાકાર છે. જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણની આજે અને તે વખતે જ્યાં જ્યાં એ પૂજાણા છે એ ઘર દેવ સમાન છે. ભગવાન આપણા ઘરની આપણને જ ખબર નહીં કે આપણું ઘર ભગવાને શું માન્યું છે. એણે કહ્યું કે અક્ષરધામ તુલ્ય છે, આપણને ખબર નહીં. અક્ષરધામ તુલ્ય શું? તો કે મારો જ્યાં આકાર છે ત્યાં હું છું જ, એટલે નાનું અક્ષરધામ થઈ ગયું. એ આપણને ખબર નહીં. આપણે બીજે ખોળવા જઈએ ત્યારે આ અહીં બેઠા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે એ કરોડો માણસોએ આ બ્રહ્માંડમાં પૂજેલ છે. ત્યારે આ બ્રહ્માંડમાં આ સ્વામિનારાયણ ભગવાનને પુરુષોત્તમ ન મનાય
તો ભગવાન સ્વામિનારાયણે સમાધિ કરીને અક્ષરધામમાં 6 મહિના મોકલ્યા છે. એ જોઈને પાછા આવે અને ત્યારે આ ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ એમ બતાવેલું છે. આ વાતનું તો કોઈ વસ્તુ જ નથી, એ તો મૂર્તિમાન છે. જો એ મૂર્તિમાન ન હોય તો આ કરોડો પરચા શેના થયા? એક ભગત હતા, એને બાજરો પાકીને તૈયાર થયેલો, પણ એને વડતાલ સમયો કરવા આવું હતું. એની માએ કહ્યું કે તું સમયો કરવા જઈશ, જોડે ભાવરનું ગામ છે, બાજરો લઈ જશે. કે લઈ જાય કે ન લઈ જાય, પણ મારે સમયામાં જવું જ છે. એ સમયામાં આવ્યો. રાત્રે હાંચવા જવાનું, એ એનાથી કોઈ જાય કોણ? એટલે 30 જણા પડ્યા અંદર. એ બાજરો લણ્યો. ભગવાન સ્વામિનારાયણ કે 6 લણતા. એ લણ્યો અને ગાહડીઓ બાંધી અને તૈયાર કરી. ભગવાન સ્વામિનારાયણ પધારીને એવું રૂપ ધારણ કર્યું, તે પહેલા ભાવર 30 ભાગી ગયા. જોઈ આ મૂર્તિમાનો બને ક્યાંથી? હવે તો સામાન જેવી વસ્તુ કહેવાય. હા, પણ ભગત છે. એ ભગત મટી જાય તો ત્યારે એ જતા રહ્યા. અને એની માં જે છે એ મજૂરો કરીને બાજરો લણવા માટે ખેતરમાં આવી. ત્યારે તો ડુંડા ન મળે ઠૂંઠા. ભાઈ બહુ કલ્પાંત કર્યો કે આપણે જીવન નિર્વાહનું સાધન આટલું જ હતું, આ લૂંટી ગયા, છોકરાએ માન્યું નહીં, એમ કલ્પાંત કરતી હતી. પછી જ્યારે ખેતરમાં બધી અંદર ગઈ અને ચારે બાજુ જોયું કે થોડા થોડા ડૂંડા છે લણી લઈએ, પણ જ્યારે એ વચમાં ગઈ ત્યારે તો 30 ગાંસડીઓ તૈયાર. ભાઈ ખુશ થઈ કે આ શું? ગાહડીઓ ક્યાંથી, અહીં પડેલું ક્યાંથી, આ કર્યું કોણે? કે એ ભાઈ કંઈ જાણી શકતી નથી. ભાઈ તો એ ગાહડીઓ લઈને ઘેર ગઈ. આ બનાવથી આખું ગામ એ આશ્ચર્યમાં પામે છે. એનું નામ ઠામ બધું લખેલું પાછું. પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું, છોકરાને એક તારો બાજરો મેં સાચવેલો છે. છોકરો ઘેર આવ્યો. સ્વામિનારાયણે કહેલી વાત કઈ નહીં માને. પછી ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીકળ્યા ફરતા ફરતા એ દેશમાં, ત્યારે એ ગામની વચ્ચે થઈને નીકળ્યા. ત્યારે ચોરો બેસી રહેલા ચોરે, એલા આમદ કે શું આ રાતુવાલા? એ બધા ભેગા થઈ ગયા કે બીજું કાંઈ નહીં, એ રાતુવાલા. ડુંડા તો ન લેવા દીધા તો કાંઈ નહીં, પણ મારી પછડીઓ પાછી આપો. ભગવાન કે છે બ્રાહ્મણ છે, હવે પછડીઓના ગોદડા કરશે, હવે તમે બીજી નવી લાવજો. અરે પણ રાતુવાલા કંઈક તો વિચાર કરવામાં. એ કેમ બન્યો? એ પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે બન્યો. ત્યારે આ બ્રહ્માંડમાં અનંત કોટી મુક્તો લાવ્યા. એણે કામ શું કર્યું? એ આકારમાં બધાને જોડ્યા. એને અને આ બ્રહ્માંડ અને બીજા બ્રહ્માંડોના દેવો પાસે લઈ ગયા કે આ પૃથ્વી પર જે સ્વામિનારાયણ કહેવાય છે કોણ છે? કે તું ખરો, એ તો પુરુષોત્તમ છે. જે લોકાંતરોમાં લઈ ગયા એ બધાએ કહ્યું કે આ પુરુષોત્તમ છે. આને પુરુષોત્તમ સમજાવવા તેટલું બધું એમણે કર્યું છે કે આ બ્રહ્માંડમાં એ કોઈનાથી બની શકે જ નહીં. કોઈએ શરીરમાંથી બતાડ્યું છે કે ભગવાન પણ દેવ પણ, આને તો આમ ચપટી બજાડે ઉપડે. એટલે આની તો કંઈ તુલના થાય એમ જ નથી કાંઈ જ.
ત્યારે ભગવાન સ્વામિનારાયણના આકારનું સ્થાપન કર્યું. એ ઘરા તો તમે જો, ઉત્તમ રાજાનું ઘર તો જુઓ. આ બ્રહ્માંડમાં છે ક્યાંય? ક્યાંક તંબુરો હોય, ક્યાંક ટોકરી હોય, આ હોતું છે ક્યાંય? આની માયલું કંઈ હોય? ત્યારે એ પુરુષોત્તમ નારાયણના આકારનું ઉત્તમ રાજાએ સ્થાપન કર્યું અને આત્મા માને તેની કિંમત કેટલી છે? ધન્ય ધન્ય યોત્તમ નરેશ જેને ઘેર રહ્યા ઘનશ્યામજી, જેને ઘેર ઘનશ્યામ, એનું ઘર તો જુઓ. અત્યારે એના આ દુનિયામાં ક્યાંય માતમ છે? થાંભલા લાકડાને પગે લાગે, આમ આમ કરે. એની હોંસરીમાં લોકો દંડવત કરે. અવગત્યું થયું હોય તો ત્યાં બેસેલે જાય. એ આ બ્રહ્માંડમાં સાંભળ્યું છે ક્યાંય? ત્યારે આની રીત જ જુદી આખી જ. એટલે પુરુષોત્તમ નારાયણના આકારનું જેણે જેણે ખંડન કર્યું એનું બધાનું ખંડન થઈ ગયેલું છે. રાજાઓના રાજ ચાલ્યા ગયા. પેશવાઈ સરકારે ભગવાન સ્વામિનારાયણનું ખંડન કર્યું આકારનું, તો પેશવા ચાલી ગઈ. જ્યારે અંગ્રેજે ભગવાન સ્વામિનારાયણના આકારનું સ્થાપન કર્યું, માન આપ્યું, તે ટકી 250 વર્ષ સુધી. હજુ એનું કંઈ જતું નથી, બધું એનું જ છે અહીંયા. નહીં તો આ ભારત છે, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા કંઈ નહીં, બધું ઇંગ્લિશ. ઇંગ્લિશ પીવું હોય તો કે ઇંગ્લિશ, ખાવું હોય તો કે ઇંગ્લિશ, સમજી લાવો. એનું કઈ છે નહીં. ચપટી હતું ધેંડી ગયું બધું. હજામતનો રજોઈ તો કે છે ઇંગ્લિશ. આની કોઈ ચીજ છે જ નહીં, બધી તેની જ છે. શેને કારણે? તો કે એને પુરુષોત્તમ નારાયણના આકારનું સન્માન કરેલું છે, એ એને કારણે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના આકારનું જ્યાં સ્થાપન થયું એ ઘરો તો તમે જો. આ વડતાલ ચોરોની રાજધાની, ભેગા થાય બાહે બાહે 500 તીરખામટી ચડે, ગાયકવાડ સરકારની તેજરી લૂંટાઈ જાય અને ફૌજમાં ભંગાણ પડે, પણ એક એ આકાર આ ગામમાં પધાર્યા. આકાર સ્વામિનારાયણ આવ્યા અને એને માન આપ્યું. આ ગામની કિંમત કેટલી લો? એક મોટા બુદ્ધિશાળી માણસે એટલું વડતાલ, એમ એવું શું છે કે મુંબઈ જેટલી જમીનનો ભાવ વડતાલમાં છે કે છે? એ એને કારણે છે. જ્યાં જ્યાં એ આકાર બેઠો હોય જોવો તો ખરા તમે લોકો. આ ધોલેરામાં લો, જ્યાં હતા વાસના ઘર રે ત્યાં તો હાવેલી થયે સુંદર રે. સમુદ્રને કહે સહેજ આગો જા, એ આગો ગયો. મારે મંદિર બાંધવું છે. વાહડાના ઘર હતા, કારણ કે રેજ નહીં, ખારું એટલે હવે ત્યાં હવેલીઓ થઈ. ત્યારે એનું કારણ શું છે કે એ તો પુરુષોત્તમ નારાયણ ત્યાં પધાર્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જે આકાર છે, ગમે તેવી કોઈને ઉપાધિ હોય અને એનો આકાર તમે બેસાડો અને એમાં ચોંટાડો તો ઉપાધિ ગેજ છૂટક્યો છે. નહીતર હોવાના કરે તોય નહીં, જાય જ નહીં. કોઈ છે નહીં એટલે, કોઈ જાણી શકતું નથી એટલે, કંઈ કરી શકતું નથી એટલે થાય છે ને આધારે. અત્યારે આપણે બધી કોઈનો ફોટો પડાવીએ તો બંદૂક, તરવાર, ખંજર, ભાલો એવા આપીને પડાવીએ કે આ ઘર હાંચવજો, તે એનો જીવ તો નીકળી ગયો આગળ. આ હાંચવતું છે, આને હાવ લઈ જાય ને ભેગો ભેગ બાંધી જાય. એમ જેનું તમે કરો એ જાણતું નથી કોઈ.
એટલે એમ થાય છે. અને સ્વામિનારાયણ ભગવાનનું કંઈ પણ કરો તો એ પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે એ કરી દેશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ છે એ અક્ષરધામમાં સદાય બિરાજમાન છે, એ મૂર્તિમાન છે, ગમે ત્યાં પ્રગટ થાય છે. અને લાખો ઠેકાણે પ્રગટ થયા. અને ભગવાન સ્વામિનારાયણનું જે આ પૃથ્વી પર શરીર આવ્યું તે પણ એ ગમે તેવું કરે, એ આપણા માણસ જેવું નહીં. કોઈ એક બાઈ હતી એના છોકરાને કહે છે આ સ્વામિનારાયણ છે, મને કૃષ્ણ રૂપે થાય તો માનું. છોકરાએ વાત કરી, કઈ વાંધો નહીં. ભગવાન ઘોડી પર બેઠા અને કૃષ્ણ જેવો આકાર ધરીને બંસી બજાવી લે. એ એમનો આકાર બ્રહ્મ સ્વરૂપ હતો, એટલે ગમે તે કરી શકે. આ દુનિયાનો એક પણ માણસ કરી શકે નહીં, કોઈ દેવ કરી શકે નહીં, આ બ્રહ્માંડનો કોઈ માણસ શક્તિશાળી કરી શકે નહીં. એ ભગવાન સ્વામિનારાયણે હજારો વખત શરીરના આકાર પલટ્યા. ગમે ત્યાં જાય, આકાશમાં જાય, ગમે ત્યાં દેખાય, ઘડી આમ આમ દેખાય, હજારો માસની વચ્ચે દેખાય, પણ એનું કારણ એનું શરીર જે છે એ બીજી જાતનું છે, એ બ્રહ્મ સ્વરૂપ છે. જેમ બ્રહ્મ સ્વરૂપ હોય તે ઠેઠ અક્ષરધામમાં પણ જઈ શકે બેઠા બેઠા ને જોઈ શકે. એમ ભગવાન સ્વામિનારાયણ આ એમનું જે શરીર હતું તે શરીરથી જે કંઈ કરવું હોય, જે દેખાડવું હોય દેખાડી શકતા. એને કારણે એનું શરીર કોઈ હાથે સરખાવી શકાય નહીં. અને એ આમ એટલું બધું કે જે શરીર રૂપાળું હતું એનું સંતો વર્ણન કરતા કરતા થાકી ગયેલા છે. એટલું તો આમ રૂપાળા. ને તારા બ્રહ્માનંદજીનું મન માને તો રાજા મહારાજા જોયા હતા, આને જોઈ એટલે ખલાસ. એટલો તો એ રૂપાળા હતા. અને એને જેમ કરવો એમ કરી શકતા એ શરીરની મારફતે. ત્યારે બધા જાણ્યું કે આ પુરુષોત્તમ છે. એટલે ભગવાન સ્વામિનારાયણનું જે શરીર હતું તે અલૌકિક હતું આ બ્રહ્માંડમાં. એની તો આ જે આ સોમલા ખાચરને જે વાત કરી છે એનો શબ્દે શબ્દ તો મેં સમજાવો તો સમય બહુ લે અને એ બહુ જ કિંમતી છે. પણ આ વસ્તુમાંથી બે વસ્તુ આપણે સમજવાની કે એક તો કોઈ પણ ભગવાનનો ભગત હોય સ્વામિનારાયણનો એને આપણે દુઃખ દેવું નહીં. અને જે દાડે તમે ભગત હો અને હામા ભગતને દુઃખ દો પછી તમે માળા ફેરવજો અને દંડવત કરજો. જો તમને ભગત દેખાય તો દેખાય જ નહીં, કાંઈ થાય નહીં. શું કર્યું? પેલા ભગતને તમે હેરાન કર. ભગતના શરીરમાં ભગવાન હતા, હવે તમને હક ન પડવા દે. તમે ગમે તે કરો ને, અને જો કઈ ભગવાનનો ભગત હોય અને સ્વામિનારાયણ કરતો હોય એને તમે જમાડી જજો અને એને પૂજી જજો. અને પછી જ તમે સ્વામિનારાયણ કરશો ત્યારે ભગવાનનો આકાર આવશે અને તમારી સાથે વાતચીત કરશે ને આનંદમાં હશે. ત્યારે અત્યારે તમે એક નોતરું આવ્યું હોય કે તમારે ઘરમાંથી એક જણને આવવાનું છે બાઈને. હવે બાઈ જોડે જો એક એનું 2 વર્ષનું છોકરું હોય અને એમ કે તમે એકલા હો, છોકરું નહીં, તો બાઈ કે તારું ખાવું છે જ કોને? તું એકલો ઢીચ, છોકરું નહીં. એમ આ છોકરાની જગ્યાએ છે તરત જ એની ઉપાધિ પાછી જ આવતી રે ભાઈ. એમ આ ભગવાન સ્વામિનારાયણ છે એ ભગત નહીં, તે પાછા જ આવતા રહે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજતા હતા અને ઉત્તમ ઉત્તમ પકવાનોની રસોઈ બનતી હતી. એમાં એક ઠગારો માણસ તે એક નાનું છોકરું લઈ અને આવ્યો અને સજી મારા આમ પીરસે જલેબી મોતૈયા. ત્યાં પેલો માણા તો ઠગારો એ શું કરે? છોકરાને ચીલોટી ભરે
અને રાડ પાડે, ઓ બાપલ્યા કરે, ત્યારે આ શું કે તું રડીશ નહીં, ભગવાન સ્વામિનારાયણ મોતિયાન ઢગલો કરશે તું મહિના સુધી ખાયા કરશે. ભગવાન આની વિદ્યા જાણતા હતા. ત્યાં પાહા આવે તો વળદને એવી ચડાવે તે પેલું ઓ બાપલ્યા એટલે તું શું કામ પણ રડસ, હમણાં શ્રીજી મહારાજ ફઈને આવશે આપશે. તે 4-5 ચિલોટિયા ભર્યા છોકરાને લોહી નીકળ્યું અડધું. ભગવાન કહે છે એ સાંભળી લે, તું મારા છોકરાને તે ખવડાવ્યું છે કોઈ દાડો? કોને? આ બધા સાધુને ખવડાવ્યું છે કે ના? તો મારા છોકરાને હું ખવડાવું, તારા છોકરાને તું ખવડાય, અને ચિલોટિયા શું કામ બરસ? અહીં કશું મળવાનું નથી કે લોકો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ મૂર્તિમાન છે, એટલે કામ બધું મૂર્તિમાન થાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો આકાર આ બ્રહ્માંડમાં આવ્યો. રાજા મહારાજાએ પૂજ્યો, દેવતાએ પૂજેલ છે, અને કરોડો માણસે પૂજેલ છે, પણ એ પુરુષોત્તમ પધાર્યા એને કારણે છે. અને અત્યારે જે પુરુષોત્તમ ભજે છે એ પુરુષોત્તમે બતાવેલું એનું મૂળ કારણ પુરુષોત્તમ નારાયણ છે. જેમ જેમ તમે સ્વામિનારાયણ ભગવાનના આકારને પૂછશો તેમ તેમ ભગવાન જોઈને સારા નિર્ણય કર્યા કરશે. જેમ એ આકારને માનશો, એ આકારને માન આપશો, તમને માન મળવાનું જ છે. ધર્મવંશી આચાર્યો જ્યાં જાય છે એ માન મળે છે. એને કારણે નિષ્કુળાનંદજી કહે છે ભગવાન સ્વામિનારાયણને કારણે. સાધુ જ્યાં જાય ભગવાન સ્વામિનારાયણ ત્યાં માન મળે છે. એનું કારણ શું છે? તો કે ભગવાન સ્વામિનારાયણને માને છે. ગ્રસ્ત ભાઈ છે, એને જ્યાં હો ત્યાં માન મળે. હો તમે ભગવાનના ભગત છો. એ શાને કારણે છે? એ સ્વામિનારાયણને કારણે છે. એટલે ભગવાન સ્વામિનારાયણનો જે આકાર છે એને ઘરમાં સ્થાપન કરવાનો, એને સાચવવાના, એને પૂજવાના. તમામ સંતોનો સમાગમનું ફળ શ્રીજી મહારાજ, તમામ તીર્થોમાં ફરવાનું ફળ ભગવાન સ્વામિનારાયણમાં ચોંટીએ તે જે કંઈ બધું છે એ પુરુષોત્તમ નારાયણમાં જોઈન્ટ કરવાનું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં એટલી બધી વાત કહે છે, એટલે કોઈ ભગવાનનો ભગત તો એને દુઃખ થાય એવું કરવું નહીં, અને બીજું એના આકારનું કોઈ દિવસ ખંડન કરવું નહીં. કોઈ કે ભગવાન સ્વામિનારાયણનું મંદિર બંધાય છે તો એમાં પહોંચ ના હોય તો 1 રૂપિયો લેતો જા. કંઈ હોય તેનો પક્ષ રાખવાનો, આકારનો તમારો પક્ષ રાખશે કે બે લંબાડ બેસ. એટલે ભગવાન સ્વામિનારાયણના આકારનું આપણે પૂજન કરવાનું, દર્શન કરવાના, એની આરતી કરવાની, માનસી પૂજા કરવાની, કંઈ સારી વસ્તુ હોય તો અર્પણ કરવાની. એની સામે બેસી રહેશો તો એ ઘર અક્ષરધામ તુલ થઈ રહેવાનું છે. પણ કેટલાકને ખબર નહીં એટલે વ્યવહાર સુધારવા જાય, તે તો સુધરતો છે. અત્યારે જાજરામ તમે ગમે એટલું અત્તર છાંટો, એ ગંધાયા વગરનું રહેતું છે. એ વ્યવહાર સુધારવા દોડે છે આને પડ્યા મૂકીને. એ તે સુધરતો છે, કોઈનો સુધરો. એટલે ભગવાન સ્વામિનારાયણનો આકાર, એનું ચિંતન કરવું, એનું સ્મરણ કરવાનું. ગોપીઓ શ્રી કૃષ્ણના આકારનું ચિંતન કરતી તે તો ઉદ્ધવજી જેવા ના પાડે તમારું કોઈ પણ જ્ઞાન અહીં લાવશો નહીં. તમે સમજાયું કે વનમાં જવું ભગવાન આત્મામાં રહેશે, તો કે અમારે વનમાં જવું નથી ને ક્યાંય. આ બધા કોણ જાય? તનના મનના દુખ્યા હોય એ વનમાં જાય, તપ કરવા જાય, બોરા ખાવા જાય. આમાં તો ક્યાંય જવું જ નથી. આપણા બધા સંતોએ કાશી, કેદાર કે ક્યાંય એ ના પાડી. બધે જ જ્યાં તમે જાઓ ત્યાં નાનું તીર્થ છે, તો દુનિયા અનંતકોટી બ્રહ્માંડનું તીર્થ તેમની પાસે જ છે. જીવબા આ બ્રહ્માંડમાં ક્યાંય પધાર્યા ગયા નહીં, ક્યાંય જાત્રા કરવા ગયા નહીં. પણ જે તારનારી વસ્તુ છે તે તેના ઘરમાં રહેશે.
અત્યારે ગંગાજીને કાંઠે કાયમ પાણી પીતા હોય, એ લોટકી ભરીને ઘરમાં રાખે, એને શું કરવી છે? આપણે શેટા રહેતા હોય 2-5 ગાઉ, એ લોટું રાખી મૂકે, જરા ડોહો પરવાર તો રેડે મોઢામાં, પહેલાં તો એની પાસે જ રહે, એ લોટો બોટો રાખે જ નહીં ઘરમાં. એમ સર્વે તીર્થનું તીર્થ, સર્વેનું કારણ એ ભગવાન સ્વામિનારાયણ છે. બધા બ્રહ્માંડના દેવો ભગવાનને મળવા આવેલા છે. ગોપાળાનંદ સ્વામી ગેલામાં સ્નાન કરવા જતા પછી એક વખત બીજા સંતોએ કહ્યું, સ્વામી તમારું શરીર અનુકૂળ નથી એટલે હું પાણી લઈ આવું, તમે ના આવો. કે ના, ત્યાં અનંતકોટી બ્રહ્માંડના મુક્તો આવે છે. ક્યાં આવે છે? કે ગેલામાં સ્નાન કરવા, એટલે ત્યાં જ જવું છે. એ શેને કારણે આવે છે? એ પુરુષોત્તમને કારણે આવે છે. ત્યારે આ વચનામૃતમાં સોમલા ખાચરીજીએ ભગવાને પૂછ્યું છે કે કયા અપરાધ તમે માફ ન કરો? એક તો પુરુષોત્તમ નારાયણ ભજે, એ પુરુષોત્તમ નારાયણનું કરેલું છે. મારા સત્સંગી થશે, એને કાળ પણ નહીં અડે, કર્મ પણ નહીં અડે, એને માયા પણ નહીં કરે. ત્યારે એક સામાન્ય માણસ એને અડે તો એને ઉથલાવી જ નાખે. જેણે જેણે જ્યાં જ્યાં દ્રોહ કર્યો છે ત્યાં બધા ખલાસ થઈ ગયેલા છે, અને આજ બી ખલાસ થતા રહેશે. એટલે ભગવાન સ્વામિનારાયણના આકારનું સ્થાપન કરવું, એ આકારને માનવો, એ સર્વે આકારનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. જેટલા બ્રહ્માંડમાં દેવો છે, જેટલા અવતાર છે, એ બધાનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એ પોતે વચનામૃતમાં હજારો વખતે વાત કહી છે, અને એ બધી પૂરી પડાયેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણનો જે આકાર છે એનું ક્યારેય માનસિક રીતે ખંડન કરવું નહીં. એ શું ભગવાન હોય તો શું કરે? હું આમાં નવું થઈ ગયું એમ કરડદા. આ પેલો માછલા કાપીને ખાય તે 3 માળનો છે, અને આપણે તો ગોલકી છે. એટલે આ જો ગોલકી અને પોલકી બે જ છે. આ તો રહેવા દે ગોખું, આને તો મૂકી મૂકીને ભજન કરેલું જોતો નથી. બ્રહ્માંડ સ્વામી જોયા નથી કે બધું મૂકીને ભજવાનું છે, અને એ તું રહેવા દે. આવેલી કોઈ ખંડનવાળી વાર્તા હોય તો માનવાની નહીં. ભગવાન સ્વામિનારાયણને કરીને અમે સુખી છીએ. સ્વામિનારાયણને કારણે અમે થોડી બુદ્ધિવાળા થયા છે. સ્વામિનારાયણને કારણે જીવતા આવડે છે. સ્વામિનારાયણ ભગવાનને કારણે મરતા આવડે છે. એટલે કોઈ કારણ લાવવું હોય તો સજીમાન લાવવાનું. એ આકારનું ક્યારેય પણ કોઈ રીતથી ખંડન કરવું નહીં. કોઈ કરતું હોય તો એને સાંભળવું નહીં. જેટલું તમે આ આકારનું માન આપશો, અત્યારે ગોપાળાનંદ સ્વામીને માન શાનું મળે આ બ્રહ્માંડમાં? તો કે આ પુરુષોત્તમના આકારને માન આપ્યું છે. એને સ્વામિનારાયણ કહેવું એ પેલું હલકું લાગે, સહેજ આમ. શ્રી હરિજી પધાર્યા એટલે એની ભાષા વપરાણી છે. તારે આખું બ્રહ્માંડ એને માને છે આજે. પણ મૂળ આકારને કારણે જેટલું કે આ બ્રહ્માંડમાં શ્રેષ્ઠ બન્યું, તીર્થો બન્યા, અનંતકોટી મુક્તો બન્યા, એ બધાનું જે કારણ છે એ ભગવાન સ્વામિનારાયણ છે. એ વસ્તુ આપણે ધ્યાનમાં બહુ રાખવાની. આ વચનામૃતને વધારે ને વધારે સ્પષ્ટ કરવાનું એટલું જ કારણ છે કે આપણે કોઈ ભગવાનના ભગતનો દુઃખ ન દઈએ અને ભગવાન સ્વામિનારાયણના આકારનું ખંડન ન કરીએ. ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં મંદિરો કર્યા છે અને પોતે કહ્યું છે હું આમાં રહ્યો છું, એનું જેણે જેણે ખંડન કર્યું એનું ખંડન બધી વાતે થઈ ગયેલું છે, અને મરીને ભૂત પ્રેતની યોરીને પામેલા છે. અને બધા જીવડા પડે ત્યાર પછી એને મૃત્યુ થાય છે. એક માણસે ભગવાન સ્વામિનારાયણનું કરેલું મંદિર હતું, એની સામે મંદિર કર્યું એક રાજકક્ષાના માણસની ઓઠ લઈને, તો એ માણસ એટલું રીબાણો 20 વર્ષ સુધી રીબાણો, એનું મૃત્યુ ન થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણનું કોઈ પણ મંદિર હોય, કંઈ એનું કરેલું હોય તો એનું તમારે એનું તો દાંતણ હાંચી રાખેલું છે. લોકો મુક્તો હોય તો આનું તો નામ તો ક્યાં રહ્યું? દાંતણ. પણ અડ્યું પુરુષોત્તમ નારાયણ, એનું કપડું હાંચવી રાખેલા છે. એટલે જે કંઈ બધા એનું કારણ છે એ પુરુષોત્તમ નારાયણ છે. અને આ બ્રહ્માંડમાં
કરોડો જીવનું જે કલ્યાણ થવાનું છે મૂર્તિમાન, એ પુરુષોત્તમને કારણે થવાનું છે. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે તમને લેવા આવીશ, એ આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દો જ નહીં. બધા મૂકવા આવવાનું કે લેવા આવવાનું કોઈ નહીં. એટલે હડા હડા ઢવી ગયો, ક્યાં જવું છે? શમશાને, બીજે ક્યાં જવાનું હોય? મૂકવા જાય, હા મેં લેવા આવનાર કોઈ ન મળે. આ લેવા આવનાર જ્યારે તમને બધા વળાવા આવે, બધા ઘરના મેં કે હવે જાય તો સારું, જાય તો સારું, ભગવાન લઈ જાય તો સારું. કોઈ સામે છે? કોઈ છે સામે? કોઈ દુનિયામાં કીધું છે કે હું સામે આવી? આ એક જ કીધું છે, લાખ વખત કીધું છે. એટલે ભગવાન સ્વામિનારાયણનો આકાર એ આપણો આત્મા છે, એ આકાર સાથે દ્રઢ કરવો અને એ આકારનું ક્યારેય ખંડન થવા દેવું નહીં. એક દિવસનું ખાવા ન મળે તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, અને રાજા બનાવે તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. એ આકારને છોડો નહીં. એ આકારને કારણે બધી અનુકૂળતા થશે. જેણે જેણે આકારને સાચવો નહીં, શ્રીજીમાના વખતમાં જેણે હાંચવો અને પછી એના વંશે ન હાંચવો, તો એ પણ ખલાસ થઈ ગયા. શ્રીજી મહારાજ 25 વખત ગયા હોય, 50 વખત, એ ગામે જો આકાર હાંચવો નથી, એ ગામ ખલાસ થઈ ગયા. અને જેને સ્વામિનારાયણની ખબર નહીં, એવા એ સ્વામિનારાયણના આકારને ઘરમાં પધરાવ્યો અને પૂજે, તો પહેલાં જે આમ શ્રીજી મહારાજ ગયા છે એના કરતાં પહેલાં સારા થઈ ગયા. એ કેમ થયા? તો કે પહેલાં એ આકાર છોડ્યો અને આણે આકાર રાખ્યો. એનું કારણ એ છે ભગવાન સ્વામિનારાયણના આકારમાં જેને પ્રતીતિ આવી, એના પર પરમેશ્વરની દ્રષ્ટિ બહુ પડે. પ્રતીતિ આવવી જોઈએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના આકાર વિશે એટલું સમજાવ્યું છે. હું મૂર્તિમાન છું અને અક્ષરધામમાં અખંડ રહું છું, આટલું તેજ ત્યાં છે, એ તો ભગવાને લાખ વખત સમજાવ્યું છે. માટે એ આકારનું પૂરેપૂરું આપણે ધ્યાન રાખવાનું, અને એ આકારનું ધ્યાન રાખશો તો તમારું ધ્યાન રાખવાના જ છે, ધ્યાન રાખવાના જ છે. ભગવાન પચ્છમમાં પધારેલા છે. ત્યાં એક ત્રવાડી હતા, બ્રાહ્મણ. ભગવાન એને ત્યાં ગયા. ભગવાન ત્યાં જઈને પ્રાર્થના કરી અને ભગવાને પછી એમાં પોતાનો અંગૂઠો બોળીને એક પાણી આપ્યું કે જા તો પી જજે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા અને પહેલાં એ પાણી પીધું. ભગવાને આમ ગામ જતા હતા તરફ, એટલે ભગવાને પચ્છમ બણે મોઢું કરીને ઊભા રહ્યા. ત્યારે સંતોએ પૂછ્યું, ભગવાન પચ્છમ સામું કેમ મોઢું કર્યું આપે? તો કે જે ત્રવાડીને મેં પાણી આપ્યું એને દેહ મૂકી દીધો છે, અત્યારે હું ત્યાં લેવા ગયો છું. ત્યારે એના તો લાખ પરચા કહીએ તોય ભલે, ન કહીએ તો એની શક્તિ તો એટલી જ છે, એમાં બીજું કંઈ છે નહીં. એક આ કોઈને જડ વસ્તુ હોય કે એક ફોડે તો 12 માણા મરી જાય, 25 માણ, એ ત્રાહ કેટલા હાલે છે, તો એ જડ શક્તિ. તમારા પાસે ચૈતન્ય શક્તિ એ આ બ્રહ્માંડમાં નહીં. માટે ભગવાન સ્વામિનારાયણના આકારનું ક્યારેય ખંડન કરવાનું નહીં. ભગવાન સ્વામિનારાયણનું દેહ હતું, તે પણ પુરુષોત્તમનું દેહ હતું. એ દેહ ગમે ત્યારે પ્રગટ થયું છે, ગમે ત્યારે એને અનેક આકાર દેખાડ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણની આટલી વાત આપણે પૂરી સંગ્રહી રાખવી. એ સોમલા ખાચરે પૂછ્યું છે, એ ભગવાનના મોટા ભક્ત છે અને પૂરું જાણે છે. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય, એ તો સત્સંગની રીતિ છે. પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ ભાગવત પુરાણ અને ભારત
એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે, માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. જે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, તેથી પરને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા. તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ, તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી. પછી મુનિ બોલ્યા છે, ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય છે, જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું, ત્યારે આપણું કલ્યાણ થયું. એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી, એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો. પછી મુનિ બોલ્યા છે, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય, તે બ્રહ્મપુર, ગોલોક આદિ જે ધામ છે તે પણ ભગવાનના જ છે. માટે તેની પણ અરુચિ સારું રાખે, પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ધામ ને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ, તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે. માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં. અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય, તે કેમ સમજો છો. પછી મુનિ બોલ્યા છે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ, ને એ સેવકને તો
અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ, તે તો અખંડ છે ને અવિનાશી છે. તેને મૃત્યુલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ, તે બે બરોબર કેમ કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વેશ્વર્ય તે સહિત જ પધારે છે. પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે. અને અનંત કોટી જે મુક્ત, તે પણ મૂર્તિ ભેળા ભાસે છે. અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે. તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય માટીને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે. અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિ જે અર્પણ કરે છે, તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે. તે એ મનુષ્યવક છે. તેને દિવ્યરૂપ પાર્ષદ બેળા મેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે, તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્યરૂપ થાય છે. અને ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું. અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. શ્રીજી મહારાજ જ્યારે પોતે જ બોલે ત્યારે તો બહુ જ મહત્વનું હોય, જે કોઈને ખ્યાલ ના હોય કંઈ જ. અને જે પ્રશ્ન પૂછેલો હોય તે એને ઉત્તર આપે એ વસ્તુ જુદી, અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે જાતે બોલે ત્યારે એ વસ્તુ બીજી છે. ત્યારે ભગવાન પોતે કહેશે
કે મારી ભક્તિ કરતો હોય અને સત્સંગના નિયમમાં રહેતો હોય એનું કલ્યાણ થાય, એ તો મારા સત્સંગની રીતિ જ છે. અત્યારે ભગવાન સ્વામિનારાયણ જે કહે છે એમ કરે છે, એ કેટલાક તો દેહ છતાં અક્ષરધામમાં બેઠા હોય એવા છે. હવે ભગવાન સ્વામિનારાયણ બધા પરમહંસોને પૂછે છે કે શાસ્ત્રની રીતે જે કલ્યાણ થતું હોય એ તમે કહો. ત્યારે વેદ છે એ તો કોઈ સાંભળે નહીં ને એના અર્થ કંઈ થાય નહીં, ભાગવત સંભળાય. એમાંથી કેટલાક આમ આખી દુનિયા એને ગુરુ માને, પણ એ નિરાકારમાં ગયેલા, તો એનું શું? અને કેટલાક સાકારમાં ગયા છે, એટલે એનું શું તો પછી? ત્યારે એને જેટલી સમજણ પડી એટલું કીધું, પણ એને નિર્ણય લેવાય નહીં એનાથી કોઈ દાડો. એ છેવટે સારા આત્માઓ જેટલું છે, એથી આગળ કાંઈ એનું લેવાય નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે મોટા મોટા આચાર્યો થયા, એને કોઈએ સાકાર છે એમ કહ્યું ભગવાન, અને કોઈ નિરાકાર છે એમ કહ્યું, પણ એ છેવટ આત્માઓ છે, એનું લેવાય નહીં. અત્યારે આપણે એક ન્યાય ખાતામાં ગયા હોય, બંને પક્ષના જે વકીલ હોય એ એમ કે તમારી જીત થશે, બે પક્ષના બેને કે તમારે કે હારવા જેવું છે જ નહીં, રોકડું છે તમારું જ, બેને એવું સમજાવે, પણ એ લેવાય નહીં. એ જે વચમાં ખુરશી પર બેઠા છે એ કે તારે ખરું, તારે એક કહે છે જાઓ તારું ખોટું છે નકામો છે, તારે પેલો કે સાહેબ તમે કહેતા હતા ને કે તારા લાભનું રોકડિયું છે, એ ક્યાં ગયું? તો કે હું શું કહું, તને બોલતા આવડ્યું નહીં. પણ જઈને ઊભું રહે ત્યાં, લેવાય નહીં આનું કાંઈ. અત્યારે પરણ્યા વગરની છોકરી હોય અને લાખ માણે એમ કે જા તારે દીકરા થશે, એ બાઈથી લેવાય નહીં. કીધું ખરું, પણ એ લેવાય નહીં. જા આયુષ્યવાન થા, લક્ષ્મીવાન થા, પુત્રવાન થા, એ થાય જ નહીં, એ તો વાંઢી છે. પણ લગ્ન થાય પુરુષ જોડે પછી કોક કે તો થાય. એમ આ દુનિયામાં જાત જાતના શબ્દો છે એ લેવા એવા નથી, અને લોકો લીધા હેરાન થઈ ગયા બધા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તો અમે આમાંથી શાસ્ત્રમાંથી તમે શું નિર્ણય કરો છો? તો કે અમે સાકારનું પ્રતિપાદન કરીએ છીએ. એ ક્યાંથી જાણ્યું? ભગવાન સ્વામિનારાયણ થકી જાણ્યું છે. સાકાર એટલે આકાર, આકાર એટલે મૂર્તિમાન, એને સાકાર કહેવાય. અને દુનિયાના બધા આકાર ખલાસ થઈ જાય અને કાળ ખાઈ જાય, એક આને આ ન ખાય, એ મૂર્તિમાન. ભગવાન સ્વામિનારાયણ દેહ પૃથ્વી પર દેહ તજો તોય મૂર્તિમાન હાવ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એક બીજો એ સવાલ પૂછે, એટલા બધા એ મહત્વના વિષય પૂછે છે કે કોઈ હોય અને એમ કે મને ધામ દેખાડો, તમે ક્યાં રહો દેખાડો, તમે કેવા છો દેખાડો. જેમ આપણે માણસને ઓળખ માગે ત્યારે આ ગામના છે, આ એનું ઘર છે, આ એનું નામ છે, એ બધું ઓળખ વિધિ કહેવાય છે. એમ ભગવાન સ્વામિનારાયણની ઓળખ વિધિ બહુ માગી છે. રાજકોટના ગવર્નર મળ્યા ત્યારે એને બધું પૂછ્યું છે ને, તમે કેટલા ભાઈ છો, તમે પરણેલા છો, કુંવારા છો? અહીં તો નરા કુંવારા કરી મેલ્યા એને તો. એ તો માંડવામાંથી ઉઠાવ્યા એને તો. એ ઓળખ વિધિ છે એની.
ત્યારે એ સામે કે ભગવાન તમારું બ્રહ્મપુર ધામ કેવું, તમે ક્યાં રહ્યો, ક્યાંથી આવ્યા, એ પૂછે તો એને નિશ્ચય છે કે નથી. ત્યારે સંતો કે બધું તમારી પાસે એને એ પૂછે છે, જાણવાનું કે છે, એને નિશ્ચય નથી. તમે મળ્યા તો બધું મળ્યું જ છે ને, એમ પૂછે છે. વળી પાછા એ પૂછે છે ત્યારે એ બીજું પૂછશે, જે ધામ છે એ તો અખંડ છે, અવિનાશી છે, અને ત્યાં જે મુક્તો રહે છે તે અખંડ અવિનાશી. અત્યારે આ તમે જે ગોપાળાન સ્વામીએ બતાવેલી મહાપૂજા છે એ મૂર્તિમાન છે ત્યારે એને કહી છે. અને દુનિયામાં એ વસ્તુ ના મળે, કરવી કરો તમારે. બીજા કેટલાય મંત્રો લખ્યા છે, પણ એમાંથી આકાર કયો કાઢવો એ હાથમાં આવે એમ જ નથી. એ ફળવાનું જ ક્યાં છે? કાગળ ખરો, પણ મેં સરનામું જ નહીં, ખોળવું ક્યાંય ને. હવે એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એ તો ધામ અખંડ છે, અવિનાશી છે, અને ત્યાં બધા રહી ચૈતન્યની મૂર્તિ છે. ચૈતન્ય એટલે ગમે ત્યાં પ્રગટ થાય. ત્યારે આપણે ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજા કરી છે, એમાં ભગવાન સ્વામિનારાયણ 24 અવતારો, અને આ ભગવાન આ પૃથ્વી પર આવ્યા ત્યારે વધારેમાં વધારે નજીક કોણ હતું એમાં મૂક્યા છે. અને એ તમે કરશો તો ભગવાન ગ્રહણ કરશે મૂર્તિમાન. એક બોટાદના શિવલાલભાઈ કન થઈ ગયા. તે વખતે તે જમાનામાં એ નગર શેઠ, એના પિતા ભગા શેઠ, એ શિવલાલભાઈ પાસે તે દાડે 9 લાખ રૂપિયા રોકડા, એની હુંડી કાશી સુધી ચાલે. અને એકાંતિક ભગત જૈન મતનો ત્યાગ કરીને એ ભગવાન એને ત્યાં પધારેલા છે, પણ એકાંતિક ભક્ત થયા. 2 સંતો રાખતા, અને એટલી બધી સંપત્તિને એટલું બધું હતું, એવી પૂજા કરે તે નૈવેદ્ય ધરાવવાનું, જળ ધરાવવાનું, અગરબત્તી કરવાની, ધૂપ, એ જે કંઈ આપે તે ભગવાન ખાય. એ સંતો જોવે. આમ લાડવો ધરાવે તો ભગવાન એ લાડવો ભાંગે ખાય, એ સંતો જોવે. પાણી એવું પવિત્ર કરે તો ભગવાન પીવે. અગરબત્તીનો ધૂપ કરે તો એ ભગવાનને ફરે અને થાય. ત્યાં સંતો કાયમ એ જોવે. પણ એને વ્યવહાર મોટો, એટલે કોઈ વખત પછી એ ચાલુ પૂજામાં વ્યવહાર કરવા માંડ્યા. પછી પેલું ધરાવે પણ દેખાય નહીં. ત્યારે સંતોએ કહ્યું, શિવલાલ કે ભગવાન કાયમ તમે પૂજા કરતા આવતા, પણ હવે આવતા નથી, એટલે અમે હવે ગરડે જતા રહીએ છીએ. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ વ્યવહાર છે તો હલકું છે, હાવ મને મેં એ કર્યું આ ભગવાનને મૂકીને. પછી એક એવો રૂમ બનાવ્યો, તેમાં જતા, પણ પછી ભગવાન આવતા નહીં, આમ ધરાવે. ત્યારે એ ચૈતન્યની મૂર્તિ છે, ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન છે, અને ભગવાનના સંતો ચૈતન્ય મૂર્તિ છે. અત્યારે ગોપાળાનંદ સ્વામીથી ભૂત, પ્રેત, કાળ ભૈરવ, વીરો કેમ બીવે? તો કે તો મૂર્તિમાન છે એટલે એ તેમનું ચિત્ર જ છે, એ મૂર્તિમાન થાય. બીક લાગે, સાથી બીક લાગે તો મૂર્તિમાન પ્રગટ થાય. ત્યારે આપણે 500 પરમાંશની જય બોલીએ. જો તમને આવડે કે આ ભગવાન બિરાજમાન છે અને 500 મુક્તો બેઠા છે, એ તમને મૂર્તિમાન થઈ જાય. અત્યારે જો એને આની ક્રિયા કોઈને આવડે અને ખેતરમાં દંડવત કરે અને ભગવાન પુરુષોત્તમને મુક્તોને યાદ કરે, ત્યાં તમને સભા દેખાય, બીજે છેટે નહીં. ત્યારે ચૈતન્યની મૂર્તિ છે. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ તમે
આ ઘરને કેવા સમજો છો? જ્યાં ભગવાન બિરાજમાન થયા એને કેવા સમજો? તો કે અક્ષરધામ સમજીએ છીએ. હવે જ્યાં જ્યાં એ બેઠા, અક્ષરધામ શું? એ અક્ષરધામ એટલે પુરુષોત્તમ બેઠા એ અક્ષરધામ થઈ ગયું. ત્યાં જ્યાં છે ત્યાં, જ્યાં રાજા જાય ત્યાં રાજધાની, અને ઉઠે એટલે ખલાસ. ત્યારે આને જે સેવક હોય એને તમે કેવા સમજો છો? તો કે એને બ્રહ્મરૂપ સમજીએ છીએ. ત્યારે હવે એ ભગવાનનું ધામ એ અને આ મકાન એ તો પડી જાય એવા છે, અને પેલું પડે એવું નથી. એને એક કેમ કહો છો? અને આ પાર્ષદો છે અહીંયા એ દેહ મૂકી જાય એને પેલા હાથે કેમ મેળવો છો? ત્યારે નિત્યાનંદ સ્વામી જેવા કે છે ભગવાન આમાં તો કોઈ સમજણ અમને નહીં પડે. આખી દુનિયાના શબ્દો જે શાસ્ત્રોના જાણે એ એમ કે આમાં નહીં સમજણ પડે. હવે ભગવાન પોતે કહે છે. ભગવાન શું કહે છે? કે હું અક્ષરધામમાંથી જીવના કલ્યાણ માટે મેં મૂર્તિ ધારણ કરીશ. મેં મૂર્તિ ધારણ કરી એટલે એનું એવું સ્વરૂપ ધારણ કર્યું. અને એ અનંત કોટી મુક્તો અને એનું ઐશ્વર્ય અને ભેળું જ છે. એ આમ કરીને કઈનું કંઈ થાય. લોકો હવે શું કરું? ભગવાન સ્વામિનારાયણે ગામડે જવાનું બધા સંતોને કે કોઈને કહી કે તમે જાઓ, કે મહારાજ અમે ભણેલા નહીં શું કરીએ? શું વાત કરીએ? કે કંઈ વાંધો નહીં, એક સોટી આપે. આ ઠેબુ અડાડશો એટલે મારું ધામ જોશે અને મને જોશે અને પાછો આવશે. અને આ ઠેબુ અડાડશો એટલે જાગશે. હવે આને શું લોકો? તારે આ દાંતણ હંગરાણા છે એના, એ હંગરાતા છે. આને હોટીએ થતું છે કંઈ? અહીં જાતિ આવ્યા છે ને કશું થયું નથી. બધા હોટીએ થાય. એક માણસને કહ્યું તો સત્સંગ કરાય, કે કરાવ જા, કે મારી રાતમાં થાય નહીં, કે થશે જા. હવે એને દાઢી તે 1.5 ફૂટ લાંબી, કે આમ દાઢી બતાવી એટલે સમાધિ થશે ને આમ પાડવી એટલે જાગશે. હવે આને શું કરું? વાસા મળ્યો. તારે સદી મારા વાળ હંગરાણા છે, નથી તે હંગરાતા છે કોઈના વાસા. વાસાને શું કરવાનું? બધા ડોહો મરી જાય ત્યારે સોલાવે છે. તે કોઈકે લખ્યું છે કે આ મરી જાય ને શું આપે? તો કે નાય એટલે મેલું પાણી, અને વાસા આપે તે ગોળીવા કરે એમ છે. બીજું શું? બધા છે ને 2-1 મણ થાય, મણ જેટલા હારો મોટો મર્યો હોય તો પહેરવા કરે. એક માણા હતો તે ટાલ્યો હતો, ટાલ પડી ગયેલી, વાસુ નહીં. વાસુ નહીં એક કે ટાલ્યો કરે એને કંઈ સારું ન લાગે. પછી એક પગે ઊભો રહ્યો અને દેવની કોઈ આરાધના કરી. ત્યાં દેવ પ્રસન્ન થયા કે માગ કે મને વાસ આપો નરા. એટલે પણ એને તું શું કરીશ? કે ભાઈ શું કરીએ, તમારે શું કામ છે? એ કઈ શું ખાવાની વસ્તુ એને પૂછ્યું તો તમારે શું કામ છે? વાસ આપો. બધે નરા વાસ આપો, કે જાઓ. એટલે આને કહ્યું કે બધે જ્યાં તો જશ ત્યાં વાસા. એટલે મોઢે નરા માથે વાસ, ખાય તારે વાસા મોઢામાં જાય. એટલે લાંબા થઈ ગયા, એટલે 5-5 ફૂટ. ખેતરમાં જાય ત્યાં વાસા ઉગેલા નરા બાજરાની જગ્યાએ. હું આને કરે એમ. ભગવાન સ્વામિનારાયણના વાળ કેમ રખાણા? તો કે એ તો રખા રાખવા જ પડે. કોકના વાળે સમાધિ કરાવી આને કંઈક થતું છે ને. ત્યારે
ઐશ્વર્ય સહિત જ પધારે, એને જે દેખાડવું દેખાડે લોકો. અને પ્રકાશ તો કેટલો કરે કે જે આપણે એને ગણી શકીએ નહીં, એને મપાય નહીં. કોટી સૂર્ય અને કોટી ચંદ્ર જેટલો પ્રકાશ ફેંકે ભગવાનની મૂર્તિમાંથી, અને પછી બધાએ જોવે એને, ધામ જોવે. આઈને જ દેખાડી દે ને તમારું ધામ કેવું છે, આમ આમ કે ત્યાં હામે ધામ, હામે જ પુરુષોત્તમ અને હામે જ મુક્ત, ત્યાં જ દેખાડી દે. 5 મિનિટમાં તો ધામ જોઈને પાછો આવે, નહીં તે હાથે અવાતું છે, ત્યાં જ દેખાડી દે. લે જોઈ લે. જમપુરી દેખાડવી ત્યાં ત્યાં ઘડીકમાં, અડધા કલાકમાં માર ખાઈને લે પે કરી નાખે અને લુગડા બગાડીને આવે બધા. નથી ક્યાં જમપુરી ક્યાં લઈ જાય, ક્યાં આવે એ તો મેળ પડે. ઘડીકમાં દેખાડે ત્યાં જ, 5 મિનિટમાં ધામ, મુક્ત, ઐશ્વર્ય, પ્રતાપ, એનું કારણ. હવે આપણે અમેરિકા જવું હોય તો એરોપ્લેનમાં 3 દાડા થાય, 3-4 દાડા. આ તો ત્યાં ત્યાં. ત્યારે એ સહિત જ પધારે છે. ભગવાન સ્વામિનારાયણ નવલખા પર્વતમાં ગયા. એ બધા સાધનાઓ કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ 9 લાખ રૂપિયા જોયા બધા. હવે એનું ઐશ્વર્ય. ત્યારે એ જ્યારે જ્યારે દેખાડે ત્યારે અહીં જ છે, બધું જોડે જ છે. પણ આ જીવના દેખ્યામાં ન આવે. અત્યારે આ જીવને બધા ઉઠાવી જાય છે, કાળ પુરુષ આવે એમ આવે, પણ કોઈને દેખાય નહીં, એ લઈને જતો રહે. આમ બેઠા હોય બાહ્યા માણા, આમ જાલીને એ ગયું, કોણ લઈ ગયું એ ખબર નહીં. ખબર ક્યારે પડે? ઓ બાપલા મોહનીઓ હેડે ગયો, થોડો થોડો બધા, તારે ખબર પડે ગયો. જાણ કરે બધાને, પણ આ ખબર નહીં કોઈને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઘડીકમાં દેખાડે ને, તારો આપણે ક્યાં હાથમાં આવે ને ક્યાં જવું, હાવ પાસે દેખાડે. લ્યો અનંત કોટી મુક્તો દેખાડે. આહા, એક સાધુને મેં કઈ નિશ્ચય ન થાય તો એને એવું કરે કે થઈ જ જાય. ત્યારે અનંત કોટી મુક્તો એ મૂર્તિ ભેળા જ છે બધા. જ્યારે દેખાડવું ત્યાં દેખાડે. અને અક્ષરધામ પણ એ મૂર્તિનું ભેળું જ છે. એ જ્યાં સંકલ્પ કરે ત્યાં અક્ષરધામ થઈ જાય અને પ્રકાશ ફેંકી દે, અનંત કોટી મુક્તો દેખાડી દે. અને પોતે એમાં બેઠા હોય વચમાં, એ દેખાડી દે તત્કાળ. અને પછી બહાર આવે ત્યારે એ જ મૂર્તિને જુએ, ત્યારે એને કહી દે તમે પુરુષોત્તમ નારાયણ છો. ત્યારે એ બધું ભગવાનની ભેળું જ છે, એ છેટો નથી, પાંચ જ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આ બધાનું ગ્રહણ કેમ કરવું, આને શું કરે? એક ભગતે પૂછ્યું છે, ભગવાન સ્વામિનારાયણને કહ્યું છે કે ભગવાન આ તો તમે જે માગો તે આપી દો. થયું? ત્યારે ભગવાન કહે છે અમને વિવેક ઓછો અત્યારે થઈ ગયો, ભૂલી ગયો. ભગવાન એ ભગતને કહે છે કે હે ભક્ત, આ જે આખું બ્રહ્માંડ છે એ મારું છે, એમાં તારી વસ્તુ છે એની મારું જ છે. પણ બ્રહ્માંડની બહાર તું હોય તો લાઈન મને આપ, ત્યાં કશું બાખું પાડીને જાય આમ ઉપર. ત્યારે ભગત કહે છે ભગવાન, બધા સંતો એમ આવું ન પૂછાય, એને એમ પૂછાય કે ભગવાન મારું ગ્રહણ કરો તો મારું રોડું થાય. ત્યારે એ જે સેવા અંગીકાર કરે છે ને,
આ બધું એનું જ છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ, એમાં શું આમાં નથી એનું? આ મંદિરમાં બધાએ લેખ માર્યા, એ બધા ટકાના તેર થઈ ગયા. ત્યાં તે મરાતું છે ક્યાંય? સ્વામિનારાયણને 2000 રોકડા આલ્યા ખાવા હાથર. તે તો આલ્યા છે રોકડા, બધા દોડ ધાણી થઈ ગયા, કલાસ થઈ ગયા. યા તે મરાતું છે. ભગવાને આટલું શરીર ઘડ્યું છે, પણ એમાં એનો લેખ માર્યો છે ને કે મેં શરીર બનાવ્યું છે, અને આને ચોંટાડી આવ્યું. એ કામનું નથી ત્યાં કોઈ. ત્યારે એ કેમ ગ્રહણ કરે? એ ગ્રહણ એટલા માટે કરે છે, અને ગાર માટીના ઘરમાં આને મેળ પડે, આને મેળ પડે. એ લખ્યું છે સંતોએ, આ હાથી છે અને આપણે કીડી છે, એનો મેળાપ થયો અને આને થતો હશે. સ્વામિનારાયણ પુરુષોત્તમ પધાર્યા ત્યારે આપણે એનું નામ લઈએ, એના ગળામાં એની કંઠી અને મોઢા પર સ્વામિનારાયણનું નામ અને આ ટીલું, આ તે હતું છે ક્યાંય? અહીં તો બધા કોઈ આપ્યા છે એના ગળે બાંધ્યા ડસકા બધી છે. લ્યો જાઓ, આ ગલોલા મહારાજનું, આ પલોલા મહારાજનું લ્યો, આ બાંધજો બાંધળ્યું, તારા અહીં હોતું છે. આ તમે કંઠી કોની પહેરો છો? એ પુરુષોત્તમની બતાવેલી છે. અહીં તો બીજું જાત જાતનું છે. મેં કોઈ લાલ દોરાન, કોઈ પીળા દોરાન, કોઈ કાળા દોરાન ગાંઠોવાળાને પહેર્યા છે. શું છે? આ મહારાજે ફૂંક મારીને આપ્યું છે, મંત્રીને આપ્યું છે. આ દોરડામાં મંત્ર રહેતો છે, અને કોઈનું દોરડું ઊંચું નીચું થયું મંત્રવાળું, બધા બાંધીને બેઠા છે. કે હાથે બાંધે છે ને કોઈ પગે બાંધે છે. ત્યારે એ પુરુષોત્તમ નારાયણનું છે બતાવેલું. ત્યારે આ પાણાના ઘર એને બંધ બે. અનંત કોટી બ્રહ્માંડના પતિ, હવે એને દાદા ખાતુંનું ઘર હોય તો આ ધ્યાનમાં આવે. આ હિસાબે આનું શું ગણતી? શું કરવા એ કરે છે? એ તો બહુ ફર્યા ઘેરે ઘેર, જ્યાં આપણે ન જઈએ એ ત્યાં પધારેલા છે. અમે પણ સ્વામિનારાયણની મૂર્તિ હોય કોઈના ઘરમાં પધરાવી, પણ એને ત્યાં રાત ન રહી. આ બે ત્યાં નિરાતે પલોઠી વાળે. આપણે ક્યાંય બાથરૂમ નહીં, અહીં ફલાણું નહીં, અહીં લાઈટ નહીં, અહીં રાતે ઉંદરડા ઠેકડા મારે, પણ આ ઘરમાં એ રહે ખરા? બીજો તો કોઈ રહેતો છે આમાં? ત્યારે એ ગાર માટીના જે પાણાના ઘર રહ્યા એમાં એ રહ્યા પોતે. એક ભુજમાં એક લાધી બા હતા. હવે એ એક ઓરડીમાં ભજન કરે તો ભગવાન પોતે બારીથી વાંકાવળીની અંદર જાય. આપણે જઈ અહીં કશી સુવિધા નથી, એ તો બધી ઉપાધિ છે. મેં તમને કહ્યું, આપણે બધા સાધુ હોય, આચાર્ય મહારાજ હોય, તો એ મંદિરમાં મૂર્તિ પધરાવે, હાજે કોઈ ન મળે. એ કાં તો ડોહો હોય, કાં તો બેરોલ, કાં તો આંધળો. હવે આની જોડે મેળ બે એને. એક ગામમાં મંદિર કર્યું, ડોહો હતો, તે બાણું એને ખુદ ન પડે, લાકડીનો દંડો રાખે ને આમ ઉઘાડે મૂર્તિ. આની જોડે આને મેળ બે, આ બેહાડે. આપણે ન બે, આપણે માણસ નહીં, એને કલ્યાણ કરવું છે. એને બે અત્યારે આપણે કોઈ માંદું હોય ને લોટાઈ ગયું હોય ને જાડો પેશાબ થઈ ગયો ને હડી ગયો ને આપણે અડીએ, પણ ડાક્ટર અડે થઈ જા. તે મેં વિષ્ટા કાઢે, મેં નાકમાં શેડા કાઢે, અને આપણે હગો છોકરો મને તો બહુ ચિતરી ચડે છે.
તને ચિત્ર આ ગમે ત્યાં જાય ત્યારે એક ગાર માટીના ઘરમાં બિરાજમાન થયા અને એ ભક્તોએ ભગવાનને ધૂપ આપે, દીપ કરે, અન્ન આપે, વસ્ત્ર આપે, દાગીના આપે, પહેરે. હવે એ પહેરે અને એના શીશને અડવાનું નહીં, પાછું કોઈને આ બહેતું છે કોઈને, જે એના પરમાંશ આને અડવાનું નહીં, હપવું જોઈ અને આ પહેરે, એની ઘોડી પહેરે અધમણ અધમણ, આને અડવાનું, આ બહેતું છે કોઈને. આ એક બાપ બીડી ફૂંકતો હોય તો છોકરો ફૂંકે જ છે, છેવટ છાનો માનો, ફૂંક્યા વગરનો એ રે નહીં. કંઈ હારવું છે તો જ આ પીતો છે ને. ત્યારે ગાર માટીના ઘરમાં રહ્યા. એ જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કહીને ગ્રહણ કરે છે. હવે શું કરવા એને ગ્રહણ કર્યું, આને શું કરે? આમ સંકલ્પ કરીને રૂપિયા પણ પેદા પ્રગટ કરે, સોનાનો મહેલ પ્રગટ કરી દે. આને શું આ ધડો? પણ એ ગ્રહણ કેમ કરે છે? તો એ ભગવાન કહે છે એ મારા જે પાર્ષદો જે છે દિવ્ય હું લાવેલો, એની હાથે આને જોઈન્ટ કરવાના છે, એટલે ગ્રહણ કરું છું. જો એ ભગવાન એનું ગ્રહણ કરે તો જ આમાં જાય ને, એટલે એનું ગ્રહણ કરે છે. એ એટલું બધું ગ્રહણ કર્યું છે તે ઘડીએ ઘડીએ ઢગલા થાય. એક બાઈ હતી, તેને રૂ લાવી અને ખેતરનું કાંત્યું અને એ વણાવ્યું, હાથે ડગલો બનાવ્યો અને ભગવાન પાસે ગઈ. ભગવાન આ મેં 6 મહિના મહેનત કરીને ડગલો બનાવ્યો છે, તમે પહેરજો ફાટે ત્યાં સુધી. એ એને બંધન કર્યું ફાટે ત્યાં સુધી. સારું, એ ડગલો ભગવાને પહેર્યો. પહેરીને આમ જે મચડ્યું આમ કે તડોડોડ બધું તૂટી ગયું. કે લે બસ કે આ ભગવાન તમે જાતે તોડ્યું, હવે મારે તો હાથ પડે હો કપડાં બદલાવાનું હો, તારું ક્યાં સુધી ગાભો પહેરું? એટલું લીધું છે ને. એનું તો કંઈ આ દુનિયામાં એટલું કોઈ પહેરેલું નહીં અને આ દુનિયામાં કોઈ એટલું મળે નહીં, એટલું એને આપ્યું છે ભગવાન સ્વામિનારાયણને. ત્યારે એ આ ભગવાન સ્વામિનારાયણમાં જોઈન્ટ થાય તો જ પહેલાં મુક્ત જોડે જોઈન્ટ થાય, ને તે થાય જ નહીં. કોઈ જો કોઈનું ગ્રહણ કંઈ ના કરે તો છેટું જ રહે. એ ગ્રહણ કરે અને આમાં ભેળવા વાસ્તે કરે. અને જે વસ્તુ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરે તે ધામમાં દિવ્ય થાય. ત્યાં એ ક્યારે જોવે કે ભગવાન સ્વામિનારાયણના ધામમાં જાય ત્યારે જોવે કે એટલું એટલું ત્યાં આપ્યું છે, એટલે એ ત્યાં રહે છે. એના હાથરે ગ્રહણ કરે છે અને દિવ્ય રૂપ થઈને તે વસ્તુને એ પામે છે. એ પામે છે. એક ભક્તએ ભગવાનને સંતને જમાડેલા નહીં, બીજું કરેલું, તે ભગવાનના ધામમાં ગયો. તે ભગવાન ત્યાં પીરસે ત્યારે આવો જ્યારે આવે ત્યારે થઈ રહે ધામમાં થઈ રહે. ત્યારે પેલો આવું મારું થાળી આવે કેમ થઈ રહે? તે કોઈ દાડે આપ્યું છે મને કે? તે બિચારો પાછો આવ્યો અને પછી બધું કર્યું. એને કારણે છે આ દુનિયામાં આપેલું ખલાસ અને એક સ્વામિનારાયણ આપેલું મૂર્તિમાન થઈને ઊભું રહે. અને આકાર તમને દેખાય. ભગવાન સ્વામિનારાયણને જે આપ્યું એ આકાર દેખાડો અને અક્ષરધામમાં એને એ વસ્તુ પછી દેખાડે કે તે આટલું એટલું કર્યું છે. ત્યારે એવું અચળ સુખ ભક્તજનને પમાડવા, અચળ સુખ આ અત્યારે બધા આપે. જો એ ખાટલો કેમ પૂરે છે? આ કંઈક આગળની લાઈન છે, નહીં આ તો કોઈ જોતું નથી. પણ એ કોકે આપેલું ભગવાનને ત્યાં ગયેલું એટલે આ ખાટલો પૂરે છે. આ ખાટલો
ભગવાન તમે બેહો, પછી મારી માને આલજો હુવા, એ એના હાથર કરે છે. એ કંઈ આમ તો હાવ નથી કરતા જગત. ત્યારે જે વસ્તુ આપીએ એ ભગવાનને ત્યાં એ ચડી જાય અને અક્ષરધામ મારે ત્યાં એ વસ્તુ જતી રહે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારું હું આ પૃથ્વી પર આવ્યો તે અક્ષરધામ કહેતા જે હું રહું છું તે હું લઈને સાથે જ આવ્યો છું. અહીં બધાને અક્ષરધામ આમ ઘડીકમાં દેખાડે ને 5 જ મિનિટમાં. હવે એ થતું હશે અહીં જ છે એની જોડે જ એ દેખાડી જ દે, લે તારે તરત જ જોવે, આમ બંધ કરીને તરત જ જોવે અને જોઈને તમે આ ભગવાન છો. સૂર્ય દેખાડે, ચંદ્ર દેખાડે, એટલું તેજ દેખાડે કે ત્યાં જ ભગવાનને જોઈ લે ને તરત જ જાગે એટલે તમે પુરુષોત્તમ છો. એની ભેગું જ હતું. એ ત્યાં રે ને આય રે તો તને મેળ જ કંઈ ન બેસે. એને તો બહુ કરોડો વખત દેખાડ્યું છે જાત જાતનું. ત્યારે એને બધું એ મેળવે છે. ત્યારે આમ આ જીવને આમ પોતે જ ઉઠાવેલા બધાને તમામ રીતે. એક વટામણ ગામ છે, ત્યાં ભગવાન પોતે પધારેલા છે. ત્યાં રતનજી બાપુ કરીને એક દરબાર બહુ જ ભગવદી કે છે હતા. શ્રીજી મહારાજ એને ત્યાં પધાર્યા તે વખતે એના પત્ની ધામમાં ગયેલાનું 12મું હતું. એ ભગવાન જમ્યા. પછી ભગવાન ત્યાંથી નીકળ્યા વટામણમાંથી, ત્યારે આખું ગામ વળાવા ગયું. બીજા બધાને ભગવાને કહ્યું તમે પાછા જાઓ, પાછા જાઓ. એક આ રતન બાપુ ન કહ્યું. હવે એને જો આમાં બેળવવા છે. તો બીજે ગામ ગયા, ત્યાં ભગવાન બેઠા. તો ભગવાન કહે છે બીજા બધા ગયા તમે કેમ ના ગયા? કે ભગવાન તમે કીધું ને એટલે મારે કેવી રીતે જવાય? હજુ એની વિધિ બાકી હતી 13માની. પછી એણે એક દૃઢતા કરી કે ભગવાન સ્વામિનારાયણને મને સાથે રાખવાની ઈચ્છા છે. ઈચ્છા જાણી ગયા. એ 3 લુગડા પહેર ગયેલા. પછી કોઈ દાડો એ વટામણ ના ગયા અને ભગવાનની સાથે રહ્યા. પણ એ મળે છે અત્યારે. જે તમે અત્યારે ભગવાનને આપેલું છે એ ભગવાનના ધામમાં જ છે બધા. અને તમે એને સંભાળો તરત જ મૂર્તિમાન થાય. અત્યારે જીવબાન ત્યાં નાળિયેર ફોડે છે ને હજારો સ્ત્રીઓ પગે લાગવા કેમ જાય છે? તો કે જીવબા તો ભગવાનને ત્યાં ગયા છે ધામમાં. અને તમે કરે એટલે એને ફળે છે, એ મૂર્તિમાન છે. નહીતર આ ન થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણને તમે અત્યારે ખેતરમાં હો, કોઈ ના હોય, કંઈ ના હોય, અને ત્યાં તમે દંડવત કરો, પ્રદક્ષિણા કરો અને માળા કરો તો ભગવાન ત્યાં મૂર્તિમાન આવે. તમે એમ કે મને હજારો સાધુ દેખાવો તો હજારો સાધુ દેખાય. એટલે આ ભેળવા માટે આપણને એમણે ગ્રહણ કર્યું. એટલું બધું ગ્રહણ કર્યું છે એણે બહુ જ. ત્યારે એમના તો હજારો આવા દ્રષ્ટાંતો, પણ એક વાતમાં સમજી લઈએ તો આ દ્રષ્ટાંતની બહુ જરૂર ન પડે કે જો આપણે ભગવાનને આપ કરીએ તો એ ભળવાના છે ભેળા જ. ત્યારે કેટલાક ભગવાનના ભગત છે, પણ એ ભગત એટલા માટે છે એનો સંસાર સમો કરવા કરે છે. અને કેટલાક જે ભગવાનના ભગત છે એ ભગવાનને ભજવા માટે કરે છે. એટલે આ સંસારીમાં આટલો પાછો ફેર છે. પેલો જે હોય તે કે એ ભગવાન મારે આમ નથી, એ ભગવાન મારે આમ નથી, તમે કરી આલો એમ કરે. અને કેટલાક ભગત પેદા કરી અને ભગવાનને અર્થે કંઈ કરે એ સંસારી ત્યાગી સમાન થઈ જાય છે. ઉત્તમ રાજા એ કક્ષામાં જ ગયા બધા. ત્યારે આ જેને હંબાર કરે એ ભગવાનના ધામમાં જ ગયા. જે આપે છે એ ધામમાં જવાના જ ગુણ છે એનામાં. ભગવાનને પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય કરે છે એ ભગવાનના ધામમાં ભળવાની તૈયારી કરે અને ત્યાં જ જવાનો છે. એ જવાનો છે તો પૂજે છે અને તો આપે છે. અત્યારે તમે એક છોકરાને બધું આપો છો પાર વગરનો, એ છોકરી ત્યાં જવાની જ છે. હવે ત્યાં જ જવાની છે. એ બધું ત્યાં લઈ જાય, એ ત્યાં જ જવાની બધા જાણે. એને રહેવાનું ત્યાં છે. એટલે લગ્ન કરે, પરણાવે ત્યારે બધું લેતી જાય. વળી પાછી આવે કે બાપુ
મારા છોકરો છે પણ દૂધ વગરનો ડોબું લઈ જાય. લઈ જાય ત્યાં પછી પેર પાછા આવ્યો, બાપુ મને મેણું માર્યું. શું કીધું? તારા બાપે શું આલ્યું? તે મને 2000 રૂપિયા આપો, લઈ જાય. જા ઉઠાવે અહીંથી ત્યાં, એ જાણે ત્યાં જ રહેવાનું છે. એમ સ્વામિનારાયણ જે આપે છે એ ભગવાનના ઘરમાં જવાની તૈયારી કરે છે. અને સ્વામિનારાયણને 2 રૂપિયા મને નથી આપવા, અહીં રહેવાની તૈયારી કરે છે. હવે તારી દશા જોશે પછી શું થાય છે. એટલા માટે એટલું આપ્યું છે ભગવાન સ્વામિનારાયણે, એટલું લીધું છે. આમાં જઈને લે ને લાવ લાગે. ભગવાન સ્વામિનારાયણ ભાલમાંથી પસાર થતા હતા. એમાં એક ખેડૂત પોંક પાડે. સોરા ખાતર ગયા રાજા. પેલો તો બી ગયો કે બાપુ મને મારશો નહીં, મારશો નહીં. એની ધાક જ એવી હતી બધાની કે મારીશ નહીં. આ પોંક તું પાડ, એ તે ખાધો છે કે ના? તો લઈ લે. લઈ લીધો. બાંધી હેડ્યો. બાપુ મારશો નહીં હવે છે ભાઈ, ક્યાંય નહીં. કારણ કે એની પાસે તરવારો બંદૂકો. મારીશ નહીં. હાલ એને સમજાવ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ છે, એ તારો પોંક ખાશે થોડોક, પછી તને પૂછશે કે તારે કંઈ જોઈ છે, એમ પૂછશે. તારે તું એમ કહેજે કે મોક્ષ આપો. હવે આ તો બિચારો ખેડૂત કોઈ જાણે મોક્ષ શોને કહેવાય. આ બધું મૂકવું સ્વામિનારાયણમાં જોડાવું એ જાણે જ નહીં. ભગવાને પોંક ખાધો. છોકરા તારે કંઈ જોઈ છે કે હા મોક્ષ આપો. એને એમ કે જે પેંડો છે પતાવું છે એવું કે કહેશે. આ કોણે બતાવ્યું તને? આ બાપુએ બતાવ્યું. જે આપે છે એ ધામમાં ભળવાની તૈયારી કરે છે, એટલે ગ્રહણ કરે છે. છોકરીને નો બાપ આપે આપ કરે, છોકરી ત્યાં જ જવાની છે, ત્યાં જ આપે છે. અને જે છોકરી ત્યાં ન આપવાની હોય અને બીજો છોકરો એના જેવો એ જ નામનો હોય અને એને ભાડાના 2 રૂપિયા તૂટ્યા હોય, આ આપે. તો એટલે પેલા છોકરાને ત્યાં આપ્યું ને 25,000નું, અને મને 2 રૂપિયા હાલતા નથી. હવે તું હેડ સાની મની. જે કંઈ આપતા નથી એ ક્યાંય જવાની તૈયારી જ નથી એની. બિલકુલ અહીં રહેવાના છે. અને પછી એને લઈ જવા પડશે સાળીંગપુરમાં. બોલો બોલો નીકળો હવે. કેમ મય પેઠા નથી નીકળવું? હનુમાનજી મહારાજે ગદા ઠોકો. એ થાય છે. અને પેલો એમાં આપવાનું જે છે એની કિંમત એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણના ઘરમાં જવાનો છે અને એ ભગવાન એને ગ્રહણ કરીને લઈ જવાના છે. એટલે જે કોઈ આપે છે એ ભગવાનના ધામમાં ભળે છે, એટલે આપે છે. ત્યારે જે ભગવાનને કંઈ આપતા નથી એ ભળી શકે જ નહીં અને ભળતા જ નથી અને ક્યાંય જવાના નથી. ત્યારે એ જેટલું તમે આપો એટલું એ વસ્તુ ધામમાં ભગવાનને ચડે છે અને ભગવાન તમને દેખાડશે કે આ તારું આપેલું છે. પણ આપ્યું હોય તો દેખાડશે. જેમ આપણે કોઈ લગ્નમાં બેનને કંઈ મામેરું ભરવાનો ચોક વચ્ચે મૂકે, દેખાડે કે જો એમ તમે જે જે ભગવાન સ્વામિનારાયણને આપ્યું હશે એ તમને દેખાડશે કે ત્યાં આ મને આપ્યું છે ને, એટલે એ ગ્રહણ કરે છે. એ દિવ્ય થઈ જાય છે, દેખાય છે. એટલે જે શરીરમાંના જેટલા સ્ત્રીતો છે જે આપે છે એ ભગવાનના ધામમાં જવાની તૈયારીમાં છે અને એમાં બળવા વાસ્તે જ આપે છે. ત્યારે એક વડોદરામાં હનુમંતરાવ થઈ ગયા. એ ભગવાન સ્વામિનારાયણના ભગત હતા અને એની રેવા નામની પુત્રી હતી. એ પણ ભગત હતા અને એની જે દીકરી છે
એ પણ સ્વામિનારાયણ ભગવાનને બહુ જ ભજતા, અને એનું નામ જીજીબા હતું. એ અખંડ ભગવાનને ભજતા. એ મંજુ કેશાનંદ સ્વામી લખ્યું છે, એ ભજતા. ભગવાન સ્વામિનારાયણ જીજીબાઈને લેવા આવ્યા, રથ લાવ્યા, બધું કર્યું. એની માતાને કહે છે મને ભગવાન લેવા આવ્યા છે, હું સાથે જાઉં છું, પણ એક તમને ભલામણ કરું છું, મારા જે વસ્ત્ર અલંકારો છે મારા પહેર્યા વગરના એ બધું તમે વડતાલ જઈને આપી આવો. જે જવાન છે. અને ત્યાં 500 સંતો છે, એને તમે રસોઈ આપજો. આ 2 વચન માનો, પછી હું જાઉં. ત્યારે એના માં કહે છે કે એ પ્રમાણે કરીશું, પછી એ ધામમાં જઈશ. એટલે જે આપે છે, અત્યારે બેંકમાં કોણ જાય? આપ્યું હોય તે જ. અને એક ફૂટી બદામ ન મૂકી એ જઈને ત્યાં શું કરતો હતો? અહીં કેમ આટા મારે છે? કે કામ છે, રૂપિયા લેવા છે. અહીં મૂક્યા છે, હવે હેંડતી થા, હેંડતી થા. એટલે જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, ભગવાને વસ્ત્રો આપે, અલંકાર આપે, ધૂપ કરે, દીપ કરે, નૈવેદ્ય ધરાવે, એ એમાં ભળવાની તૈયારી કરે, જાય છે એમાં. અને કંઈ પણ નહીં, એ ભળવાનું નથી. સાળીંગપુરમાં અડધા કંઠીવાળા જાય છે, એ કેમ ગયા નહીં? આપેલું જ નહીં કાંઈ. બધું મારા છોકરાને હરખે ભાગે વેચી આપ્યું. સારું કર્યું. કોઈ બાય રોટલા ઘડતી હોય અને સરસ આમ ફૂલે અને સુંદર હોય ત્યારે બાઈ એમ કહેશે આ તો ભગવાન સ્વામિનારાયણ જમે એવો રોટલો થયો છે. ભગવાન જાતે આવે, જો એને પેલો કે મારો રોટલો મને આપ, તે એ બાઈ ખોળે બાઈને હાથમાં ન આવે. ભગવાન કે આ રોટલામાં તે સંકલ્પ કર્યો છે, ત્યારે એ જે ગ્રહણ કર્યું છે એ આમાં ભેળવવા વાસ્તે ગ્રહણ કર્યું છે, અને એની ભેળા એ ભળે. જ્યારે અક્ષરધામ જે છે એના મુક્તો જે હોય તે, અને ભગવાન સ્વામિનારાયણના જે દાદા કાચર જીવબા, એનું નામ કેમ મહાપૂજામાં આવ્યું? તો કે તો ભગવાનને આપ્યું છે, બધું સર્વસ્વ એને આપ્યું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવો અલૌકિક આ વચનમાં વાત પોતે કરી છે કે આપણને છેવટે એમની જે વાતનો આખો સિદ્ધાંત છે કે મેં આ પૃથ્વી પર જે ગ્રહણ કર્યું અને કરતો રહીશ એ મારામાં ભેળવવા માટે અને મારા ધામમાં આવવા માટે હું કરું છું. નહીં તો આને શું કર્યા? એ ગાર માટીના ઘરમાં રહીને શું કરે? ત્યારે જેટલું તાન, માન, ધન જે કંઈ જે છે એ ભગવાન સ્વામિનારાયણને ચડે ત્યારે ધામમાં જવાનો જ છે. એ ધામમાં જવાની ક્રિયા છે. એ ભગવાને બહુ રીતે સમજાવી, અને એને વિશે એટલું બધું એ બોલ્યા છે સમજાવવા માટે. અને એનું છેલ્લું જે કહેવાનું છે એ જીવના કલ્યાણ માટે ભગવાન આ બધાનું ગ્રહણ કરે છે. ઓછું ગ્રહણ નથી કર્યું એણે. એ ગામમાં ભગવાન નીકળ્યા, વરસાદ પડતો હતો, કે ભગવાન સ્વામિનારાયણ તમારે કેટલા છોકરા ગદરાવવા છે, અત્યારે તમે આ વરસાદ પડે જાઓ છો, દોડો છો. તે કે તારે 2 છે થાકણો બેહતો નથી, મારે તો આખું બ્રહ્માંડ હમું કરવાનું, એટલે મારે તો નવરાશ મળે જ નહીં કે એમણે કહ્યું છે. અને ભગવાન સ્વામિનારાયણે જેટલો આપણો જીવ એમાં જોઈન્ટ કરી આકારમાં, આપણી પદાર્થ જોઈન્ટમાં કરી એ લેવા આવવાનું કહ્યું છે, અને ત્યાં તમને દેખાડશે કે આટલું એટલું તે કર્યું છે. એટલે આપવાની બુદ્ધિ થઈ તો એ ધામમાં જવાની, અને જે ધામમાં છે એની હાથે ત્યાં બેસાડશે તમને, નહીંતર આ મેળ જ ન બેસે. જે ધામને પામ્યા છે એ ભગવાનના સ્વરૂપને કારણે, અને ત્યાં બેઠા છે એ ભગવાનના સંબંધને કારણે બેઠા. એ લાઈન ભગવાને અલૌકિક સમજાવી છે. અને આ વચનામૃત છે એ ઘણું જ મહત્ત્વનું છે. એને મેં વધારે ને વધારે, આ તો સ્વામિનારાયણ સમજાવે છે
એટલે જ આપણે સહેજ સમજી શકીએ, નહીંતર આ બ્રહ્માંડમાં ભગવાનની વાત કહેનાર કોઈ છે નહીં અને કોઈને આવડતું નથી, અને ચોપડા છે એ ચાલે ત્યાં બંધ બેસે એવું નથી, એ ખોટા લખાઈ ગયા બહુ. જ્યારે શાસ્ત્રની રીતે ભગવાને સાકારનો પક્ષ રાખ્યો છે, સાકાર વસ્તુ સમજાવી છે, અને એના કરોડો માણસો ભગવાનના આકારને પૂજે છે અને ધામમાં જાય છે એ વાત ભગવાને સમજાવી. અને એને સમજાવતા નંદ સંતોએ ગ્રંથો બહુ લખ્યા, આખા ગ્રંથોના ગ્રંથો લખ્યા શ્રીમાર ઉપર. ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપને જે રીતે સમજાવે છે એ પ્રેમાનંદ સ્વામી પુરુષ સમજેલા છે એટલે પોતે ગાય છે. પુરુષોત્તમજી પધાર્યા, પોતે અક્ષર પતિ અવિનાશ, સુંદર શ્રી ઘનશ્યામજી. જેના એક રોમ મારે યુગી રહ્યો, કોટી ચંદ્ર સૂર્યનો પ્રકાશ. એક એના રોમમાં, આખા શરીરમાં નહીં, એક રોમમાં, એક એના રોમે રોમે એટલો પ્રકાશ છે. અને તમે આ સહેજ ક્રિયા કરો કે નરું તેજ છે ને એમાં ભગવાન છે, તો તમને ત્યાંમાં તરત જ દેખાય. કલ્પના તેજની જ કરવી પડે. નરું તેજ ભર્યું છે ને એમાં ભગવાન સ્વામિનારાયણ બેઠા, મુક્ત બેઠા, પણ તેજ લાવવું પડે. હવે આપણે અહીં કંઈ નથી લો, તોય પણ પૈસાની ઈચ્છા તોય કે 25,000 દીવા કર. હવે આ બે જ ભેગા કરવાના હોય, તેમાં લબક જબક ને પેલું ને 1-2 કલાકમાં તો 50,000 દીવા કરવા છે. એમાંનો તેજ જ થાય પેલું તો. માયા કાલ કર્મના પ્રેરક પોતે, મહામુક્ત તણા શિરદાર, સુંદર શ્રી ઘનશ્યામજી. એની શિવને બ્રહ્મા પૂજે પાદુકા, શુક સનકાદિક ધરે ધ્યાન. શ્રી મહારાજ જે પાદુકા પર પગ મૂક્યા છે એને આજ સાચવી રાખી છે, લાખો લોકો એને પગે લાગે છે, એના ઉપર ચાલ્યા છે. હની શિવને બ્રહ્મા પૂજે પાદુકા, શુક સનકાદિક ધરે ધ્યાન. અક્ષર કોટિના રે અધિપતિ, સર્વ કારણ સર્વાધાર, સુંદર શ્રી ઘનશ્યામજી. એવા પરમ પુરુષ તે પ્રગટ થયા, ધૈર્યો નરવર વિગ્રહનાથ, સુંદર શ્રી ઘનશ્યામજી. પ્રેમાનંદ કહે પતિત જન તારવા, આવ્યા મુક્ત મુનિ લઈ સાથ, સુંદર શ્રી ઘનશ્યામ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનો 71મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.